કલ્પેશભાઈ, કોઈ ઇસ્યુ ન હોય ગુરુજી તો લેવલ ડ્રો કરવા માટે પણ થોડુંક માર્ગદર્શન આપી શકો તો. તમને આપી દઉં માર્ગદર્શન. તમારે 9:30 આપણે લેવલ ડ્રો કરવાના છે, બરાબર. બરાબર છે, 9:30 પછી. એમાં તમારે વચ્ચે આજે આપણે દેખાય સ્ટ્રાઇક પ્રાઇસ છે બધી ઉપર નીચેની. હા. એ સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા કરંટ ઇલાસ્ટિક એવરેજ ઇલાસ્ટિક જે છે એ તમારે ડ્રો કરવાના રહેશે. એમાં દિવસ દરમિયાન એના પર આપણે કામ કરીશું. અને જો કોઈ પ્રો ટ્રેડર થઈ ગયા અને એમને ટ્રેડ કરવો છે 2:30 વાગ્યા પછી, જે આપણા નિયમથી વિરુદ્ધ છે વાત, એને કરંટ ઇલાસ્ટિક જોવાનું છે. અને સ્ટોકમાં આપણે જનરલી કરંટ ઇલાસ્ટિક જોઈએ છીએ. એટલે માર્કેટ જ્યાં ચાલે છે એનાથી ઉપરના 2 અને નીચેના 2 લેવાના ને? ઉપરના 2 નથી, એક રેઝિસ્ટન્સ છે ને એક સપોર્ટ છે. આ એવરેજ થઈ ગયું. આ 9:30 તમારું લેવલ નક્કી થઈ જાય આની અંદર. હાલ થોડો ફેરફાર કરે, 10 વાગે સેટલ થાય છે, એટલે 1-2 પોઈન્ટનો ફરક પડે, કે એવો લાંબો ફરક પડતો નથી એવું એમાં. પણ સ્ટોકમાં જ્યારે કરો ત્યારે સ્ટોકમાં જે બી આપણા OI 2OI પાવર સ્ટોક કંઈ બી એમાં આવે છે ત્યારે તમારે ઇલાસ્ટિક કરંટ ઇલાસ્ટિક વાપરવાનું. ત્યારે એમાં એવરેજ વાળું એવોઇડ કરવાનું. એટલે કલ્પેશભાઈ, અત્યારે 25,543 પર ઇન્ડેક્સ છે 9:30 વાગે. તો આપણે 25,500 નો અને 25,550 નો બંને ડ્રો કરવાના ને? લેવલ તમારે જો લેવલ તમારે ડ્રો કરવા 500 નું કરવાનું, હા, 550 ના કરવાના, ઓકે 600 નું એક કરી લેવાનું, ઓકે અને નીચે 450 નું એક કરી લેવાનું. બરાબર, ઓકે 4-5 લાઈન ડ્રો કરી દેવાની. કારણ કે જ્યાં ઓકે જ્યાં આપણી જોડે આ રેઝિસ્ટન્સ છે, અહીં સપોર્ટ છે, જ્યાં બી યલો બોક્સ દેખાય ત્યાં સુધીના તમારે ડ્રો કરવા છે. 4-5 લાઈન ડ્રો કરી દો, એ તમારું આઈડિયલી થઈ જાય. ઓકે 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 એટલે એ ડ્રો તમારે કરી દેવાની, એટલે જેથી કરીને તમને વારે ઘડીએ ચેક ના કરવું પડે એને. ઓકે. બાકી પછી લેવલ ટુ લેવલ આપણે કરવાનું રહેશે. હા. હવે આપણું સ્ટ્રોંગ લેવલ શું આવશે ને એ બતાવતા રહેજો. 457 થી આપણો અત્યારે હાલ સપોર્ટ સ્ટ્રોંગ છે, 600 એ રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ છે. બરાબર છે. અલ્પેશભાઈ, થઈ ગયું તમારું? આગળ જઈએ આપણે 1 મિનિટ 3 મિનિટ કંઈક ચાલીએ. હા, ઓકે. લેવલ સુધી લેવલ કંઈ આવતું હોય તો કહેજો મને. આ લેવલ પહેલું એક આવે છે 550 નું રેઝિસ્ટન્સ આવ્યું, બરાબર. પણ આપણા માટે 600 ના રેઝિસ્ટન્સથી લેવાનું છે, અથવા 550 ના રેઝિસ્ટન્સથી બી આપણે લેવું હોય કે રિસ્કી કોલ કરવો છે, અરે પુટ લેવું છે, તો બી આપણે કરી શકીએ. તો આપણે કેવી રીતે કરાય એ આપણે જોઈ લઈએ. આપણે જઈએ છીએ, કઈ તારીખ આવે છે? 27મી મે છે ને? અરે 27 જૂન છે. 27 જૂન, બરાબર છે. ટાઈમ કેટલો આવ્યો છે? 9:34 ની આજુબાજુ, બરાબર. 9:35 આપણે ટ્રેડ લઈએ છીએ, 34-35 ની આજુબાજુ. આવા ટાઈમે આપણને લાગે રેઝિસ્ટન્સ લઈએ છે, રેઝિસ્ટન્સ માર્કેટ છે, તો આપણે એ વખતે એક 10 રૂપિયાનું દૂરનું કોલ બાય કરી લેવાનું છે, જેને આપણે નેક્સ્ટ એક્સપાયરી સુધી રવા જ દઈશું. એને જ્યારે આપણને ટ્રેડ મળશે ત્યારે આપણે પુટનું લઈશું, ત્યારે કોલ વેચીશું, રિવર્સ કરીશું. એમાં 40 રૂપિયા સુધીનું આપણે આ વેચીશું પ્રીમિયમ. 40 થી 2 તારીખ 2 રૂપિયા આગળ પાછા પ્લસ માઇનસ થઈ શકે. તમારે 40 રૂપિયાનું પ્રીમિયમ વેચી દેવાનું આવા ટાઈમે, બરાબર છે. તો આને તમારે આખો દિવસ આની અંદર સ્ટોપ લોસ રહેશે 65 રૂપિયાનો. 40માં બાય કર્યું છે, બોલતા રહેજો, નહીં તો હું ઊંઘી જઈશ. હા કે ના જવાબ આપતા રહેજો. ચંદ્રદીપસિંહ, હેન્ડ રેઝ ના કરશો, પૂછો જે પૂછવું હોય વચ્ચે. અરે કલ્પેશ સર, રેકોર્ડિંગ શરૂ છે ને સર? આ રેકોર્ડિંગ કરેલું છે, પણ રેકોર્ડિંગ કરીશ એનો મતલબ કે તમને મળશે, તમે ગેરહાજર રહેશો એવું નથી હો. ના. તમે એક્ટિવ રહેશો તો જ કામનું છે. આમાં રેકોર્ડિંગ થી કઈ વાંધો નથી આવવાનો, પણ તમને ફેર પડશે પેલો પ્રેક્ટિકલી હશે તો. બરાબર. કલ્પેશભાઈ, બોલો જી. તમે જે સેલિંગ ની વાત કરો છો, તો એમાં સેકન્ડ ડાયવર્જન ઉપર જ્યારે ઉપર જાય ત્યારે ત્યાંથી કોલ સેલ કરવાની વાત કરો છો કે ફર્સ્ટ ડાયવર્જન? હું તો પહેલામાં જ લઉં છું. અત્યારે રિસ્કી જ લીધો છે મેં. ચલો, મેં તો રિસ્કી જ લઈ લીધું છે એકવાર. ઓકે. અત્યારે હાલ રિસ્ક ઉપર છીએ આપણે, રિસ્કી ટ્રેડ છે ને. 550 ના રેઝિસ્ટન્સ થી જ આપણે વેચવાની વાત કરીએ ને કલ્પેશભાઈ? અત્યારે હાલ વેચીએ છીએ આપણે. ઓકે. આમ જનરલી વેચવાનું આવે છે 600 ના રેઝિસ્ટન્સ, 605 આવે ત્યારે જ વેચવાનું છે. રિસ્કી વાળા એ કરી શકાય છે, સેફ વાળા એ 600 ની રાહ જોવાની. બરાબર છે. હા, તો એક તમને આઈડિયા રહે એના માટે બતાવી રહ્યો છું. આપણે ટ્રેડ લેવાનું છે આ લેવલે. હાજી કલ્પેશભાઈ, જ્યારે પણ 550 ના રેઝિસ્ટન્સ ઉપર આવે છે ત્યારે 60 રૂપિયાના 40 રૂપિયાનો પ્રીમિયમ નો આપણે કોલ સેલ કરી દેવાનો છે. કોલ સેલ આપણે 10 રૂપિયા વાળું પ્રીમિયમ બાય કરી લેવાનું છે. એ પ્રીમિયમ ને આપણે ચલાવીશું નેક્સ્ટ એક્સપાયરી સુધી. એને કઈ કરવાનું નથી, પછી એ ઝીરો થશે. બરાબર. એ આજ એક્સપાયરી નો લેવાનો કે નેક્સ્ટ એક્સપાયરી લેવાનો? આજ એક્સપાયરી નું, સેમ એક્સપાયરી નું બધું કરવાનું છે કામ આપણે. ઓકે. એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. અને એટલા માટે કે આપણે ઇન્સ્યોરન્સ લીધો છે.
ઓકે ફરી કોઈ રેઝિસ્ટન્સ લેવલે આવશે બજાર. આજે આવ્યું, બીજી વાર આવ્યું, અથવા ત્રીજી વાર કાલે આવશે, ઓકે કાલે કદાચ આવે તો આપણે હેજિંગ કામ લાગશે. આપણે માર્જિન તમારું એને કપાઈ પછી જશે. માર્જિન તમારું 60,000 રૂપિયા છે જો અત્યારે. બરાબર, એટલે એ 750 રૂપિયાનો જે કોલ બાય કર્યો છે એ આપણે જીરો જ કરવા દેવાનો છે. હા, જીરો આપણે 750 રૂપિયા ઇન્સ્યોરન્સ 1 મિનિટ આવ્યો. ઓકે, ગરમી લાગે છે, બફારો છે, એસી ચાલુ એટલે બધા પછી બારણા બારીઓ આખવી પડે ને. એ આપણે હેજ લીધું છે અને ઇન્સ્યોરન્સ છે આપણો 750 રૂપિયા આપણા જવાના છે. આપણે 40 રૂપિયા છે. હવે એની અંદર આપણે 65 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીશું. બરાબર છે? આપણે આગળ ચાલીએ છીએ. કલ્પેશભાઈ, ફર્સ્ટ ઓફ ધ વીક હોય, માની લો કે ફ્રાઈડે છે ત્યારે પણ 40 નો લેવાનો અને એક્સપાયરી ના દિવસે પણ 40 નો જ લેવાનો. એક્સપાયરી દિવસે આપણે થોડી સ્ટ્રેટેજી બદલાશે. ઓકે, એટલે આ જે છે ફ્રાઈડે, મંડે, ટ્યુઝડે અને વેનસડે 40 રૂપિયા 40, 42, 40, 45, 3 રૂપિયા આગુ પાછું ચાલશે. અને સેફ લેવલ હશે, ધારો કે અલ્ટ્રા સેફ લેવલ છે તો ત્યાં 60 રૂપિયા વાળું બી કરી શકો તમે. એ અપ ટુ યુ છે, પછી તમારી ઉપર. ઓકે ઓકે, તમારી સમજણ અને સૂઝ પ્રમાણે. સમજ્યા? ઓકે. અને ખબર જ છે કે અલ્ટ્રા સેફ થઈ ગયું છે. કોઈ પણ આપણે લઈએ છીએ 40 નો કે 60 નો, એનો સ્ટોપ લોસ 25 પોઈન્ટ જ લેવાના એમ ને? 25 રૂપિયા. ઓકે, આપણે એને 5 મિનિટ આગળ ચાલીશું. બરાબર. બીજું કંઈક લેવલ ફરતું હોય તો તમે ચલાવતા રહેજો અલ્પેશભાઈ. એઓસી કંઈક લેવલ ચેન્જ થતું હોય તો કહેતા રહેજો. બરાબર. બાકી આપણે 65 રૂપિયાનો સ્ટોપ લોસ છે, નક્કી છે. 65 રૂપિયા આવશે ત્યારે હું તમને આપણે 2 ટ્રેડ કરીશું બસ, મેક્સિમમ દિવસના. એમાં ટાર્ગેટ કેટલો રાખવાનો? ટાર્ગેટ આપણો 1% 1.25% રોજનો. પછી 0.5% મળે તો એકવાર લઈને 3 ને 15, 20 કે 3 વાગે આજુબાજુ મળતું હોય તો એકવાર એક્ઝિટ કરી લેવાનું. એટલે પૂરા કેપિટલ નો 1%? હા, કેપિટલ ના 1%. એટલે આપણે આ જે હેજિંગ સ્ટ્રેટેજી બનાવી છે એમાં 65,000 એપ્રોક્સિમેટલી 70,000 તમે ગણતરી કરીને ચાલો તમે. હા, તો એનો 1% તમારા એકાઉન્ટમાં છે એવું મૂકીને ચાલો. એટલે એનો 1% મળે, માની લો કે 65,000 ના 650 રૂપિયા મળે તો વી કેન એડજસ્ટ. એમાં એક જ લેગ એક્ઝિટ કરવાનું છે, બાય લેગ નથી કરવાનું. ઓકે ઓકે, બરાબર. બાય લેગ નથી કરવાનું એક્ઝિટ. તો વિડીયો લાંબો ના થાય, 15 મિનિટ ચલાવું છું. સાંજે જે હશે આપણે નીકળી જવાનું છે 3 વાગે, 3, 5, 10, 15 સુધીમાં. બીજું લેવલ બદલાય તો કહેતા રહેજો અલ્પેશભાઈ. આપણે નેકેડ કરીએ ને તો સીધું માર્જિન તમારું થઈ જાય છે 2 લાખ રૂપિયા. નેકેડ સેલિંગ કરો એટલે દેખાય છે. એટલે આપણે હેજિંગ સાથે રાખીએ છીએ જેથી કરીને આપણને રિસ્ક બીજું અનસર્ટેન ના આવે. દિવસ બદલાઈ ગયો કદાચ અલ્પેશભાઈ? હા બોલો. દિવસ બદલાઈ ગયો, ફ્રાઈડે પૂરો થઈ ગયો. બરાબર. આપણે સાંજે એને કોઈ લેવલ ચેન્જ નથી થયા ને ત્યાં સુધી? નહીં. આખા દિવસમાં બજાર ત્યાં જ રહ્યું. બરાબર. કન્સોલિડેશનના ફેઝમાં હતું. આપણે એને આજે આ સ્ક્વેર અપ કરી લીધું. 3, 15, 3, 20, વોટ એવર જે બી અમાઉન્ટ આવી તમારે 22 રૂપિયા લોસમાં, એટલે 135 રૂપિયા આપણને કંઈ મળ્યું નથી આખા દિવસમાં. હવે બીજા દિવસે જઈએ, નેક્સ્ટ ડે કરી લો. આપણું મોર્નિંગ લેવલ શું આવે છે? આને બીજા દિવસે કેરી ફોરવર્ડ કરવાનો? ના, એને નહીં કરવાનો. એ તો આપણે સ્ક્વેર અપ કરી લીધો. તો કેટલો પ્રોફિટ મળ્યો આપણે? 135 રૂપિયા જ મળે. ઓકે, બરાબર. હવે બીજા દિવસ આપણે આવવાનું. બીજા દિવસ મોર્નિંગમાં 9:30, એટલે 30 તારીખે 599, 600. બરાબર છે. અને 650 649 છે. 649 આવે ત્યારે આપણે ટ્રેડ લેવાનો છે. બરાબર. ત્યારે પણ આપણો ટ્રેડ બને છે રેઝિસ્ટન્સથી. બરાબર. ઓકે, તમારે રેઝિસ્ટન્સથી નજીક છીએ આપણે 37 ને 49. અહીંયા બી તમે કોલ વેચો છો. 3 જુલાઈ એક્સપાયરી છે. 40-43 રૂપિયા વાળું છે આપણી પાસે, એને આપણે સેલ કરીએ છીએ. બરાબર. 5 મિનિટ ચાલીએ છીએ. એમાં બી આપણો ત્યાં 65 ને 68 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. બરાબર. આજના દિવસનો ટાર્ગેટ આવી ગયો છે એવું માની લઈએ આપણે. બરાબર છે? યસ કલ્પેશભાઈ. એટલે આ દિવસનો તમારો ટાર્ગેટ આવી ગયો. તમે અહીંયા એક્ઝિટ કરી શકો છો અથવા સ્ટોપ લોસ ટ્રેલ કરતા રહો. બરાબર છે? એ તમારી ઉપર છે, ડિપેન્ડ. આપણે છેક સુધી જઈએ છીએ જોવા માટે શું પોઝિશન થઈ શકે. આપણે 30 રૂપિયાની આજુબાજુ એકવાર સોદો સ્ક્વેર અપ કરેલો છે એવું મગજથી રાખીશું. પણ ચેક કરવા માટે આગળ જતા શું થાય છે. તમે રિસ્ક લેવો તમારી રીતના લઈ શકો છો. આજે 3 વાગ્યા સુધી આ 3:20 થઈ, 3:15 થઈ, ત્યારે બી તમારે કાપવું, જ્યારે એકવાર એને એક્ઝિટ કરી લો. બરાબર છે? એ સિવાય કોઈ લેવલ ચેન્જ થયા હતા વચ્ચે અલ્પેશભાઈ? નહીં. એટલે બહુ નીચે ગયું હતું માર્કેટ એવું થયું હતું કંઈ? ના. 30, 40, 50 પોઈન્ટ સુધી, 65 સુધી ગયું. 43, 578. એટલે લગભગ 70-80 પોઈન્ટ સુધી માર્કેટ તૂટ્યું એવું થયું. બરાબર. એન્ડ ઓફ ધ ડે શું ક્લોઝ આવ્યો?
510 આવ્યું, બરાબર ને? ઓકે, હવે આપણે નેક્સ્ટ ડે જઈશું ફરી. હવે પુટ સાઈડ બી બનશે, એવું જરૂરી નથી કોલ સાઈડ જ બનશે. સપોર્ટ લેવલ આવશે તો એ પ્રમાણે કરીશું. 1 જૂન 9:30. સ્ટ્રોંગ શું દેખાય છે આપણને? રેઝિસ્ટન્સ નજીક છે, આપણે 570, 600, 630 ની રાહ જોઈશું આપણે, બરાબર છે? 630, 610, 20 જે તમને લાગે કે હવે કરવા જેવું દેખાય છે, એકવાર રિસ્કી ટ્રેડ લઈ શકો તમે. રિસ્ક પણ શિફ્ટિંગ ઉપર જતું હોય ત્યારે અટકી જવાનું છે ખાસ. અને કંઈ જ બી તમને એવું લાગે કે શું ફરતું નથી બજાર, તો બેસ્ટ વે છે પુટમાં કરવાનું. આપણું ઇન્ડિયન માર્કેટ હંમેશા લગભગ, એટલે કોઈ પણ માર્કેટ હોય, પણ ઇન્ડિયન માર્કેટ હાલની સિનારીઓ પ્રમાણે ઉપર રહેશે, વધશે એવું એઝ્યુમ કરી શકાય આપણે. એટલે બને તો તમે આ બી કરી શકો કે પુટ 10 રૂપિયા વાળું બાય કરી લો, 8-10 રૂપિયા વાળું, અને એને એવરી ડે મોર્નિંગમાં 40 રૂપિયા વાળું વેચીને તમે કામ કરશો તો બી તમને ફાયદામાં રહેશો. હું આ 4.5 રૂપિયા વાળું હમણાં બધું કરું છું, ખાલી જોવા માટે, તમને બતાવવા માટે. બીજે દિવસ સવારે લેવાનું છે, આ તમને બતાવવા માટે કરું છું કે તમે આ બી કરી શકો છો. હું પોતે કરી રહ્યો છું અત્યારે આ વસ્તુ, એટલે તમને બતાવી રહ્યો છું. શું કર્યું તમે કલ્પેશભાઈ? પુટ વેચું છું જ્યારે બી એવરી ડે મોર્નિંગ. હું લેવલ નથી જોતો, ખાલી એટલે જોઉં છું લેવલ, પણ એ રેઝિસ્ટન્સ છે કે સપોર્ટ સાઈડ આવતું ત્યારે તો ખાસ કરી લઉં છું. લાગે સાઇડવેઝ થશે બજાર ત્યારે પુટમાં જ કામ કરતો હોઉં છું, કારણ કે પુટના પ્રીમિયમ થોડા જલ્દી ડીકે થાય છે કમ્પેર ટુ કોલ. ઓકે, એટલે એ મારો એક્સપિરિયન્સ મને જે છે એને માટે કરી રહ્યો છું. આ બી તમે કરી શકો છો. એમાં બી નિયમ તો બધા પેલા જ છે આપણા 25 રૂપિયાના સ્ટોપ લોસ, એનાથી બીજો કોઈ જ ફેરફાર નથી કરતા, બરાબર? તમે મને અલ્પેશભાઈ કહેજો હો, તમારું લેવલ કંઈક આવતું ત્યારે પાછળ જોજો, થોડું કહેતા રહેજો, તો હું તમને ખાલી બીજી ઓપ્શન બતાવી રહ્યું છું. થોડી પ્રોસેસ તમને બોરિંગ લાગશે, કારણ કે આખો દિવસ આની અમે આંખો ફોડવાની, કારણ કે પ્રીમિયમ આપણે 40 વાળું વેચીએ છીએ, પણ ધીમું પણ પૈસા આપી જાય એવું છે. એટલે આપણે આને સ્ક્વેર અપ કરી લઈએ તો આપણે 1% તો નીકળી ગયો આપણો કેપિટલનો, 900 રૂપિયા, એટલે બરાબર ને? એટલે આ એક તમે કરી શકો છો ઓછી કેપિટલ માટે. 60-70 હજાર રૂપિયા કે લાખ રૂપિયા તમારી પાસે છે એના ઉપર. હું તમને કરજો જેવું નથી કહેવાનું કંઈ, હું જે કરી રહ્યો છું એ તમને બતાવી રહ્યો છું. આ મારું છે બનાવેલું છે કેલેન્ડર જેવું ટાઈપ, મંથલી છે. મેં કયા મહિનામાં, વીકલી છે, સોરી, 10 જુલાઈના મેં વેચેલા છે આ પ્રાઇસમાં. 17 જુલાઈના મેં 2 લોટ બાય કર્યા છે. આના એડજસ્ટમેન્ટ પોઈન્ટ છે, જે ડેલ્ટા 50 ડેલ્ટાના મેં વેચ્યા છે, તો 75 ડેલ્ટા થશે ત્યારે હું એને સ્ક્વેર અપ કરીશ સેલિંગ વાળાને. એકનો 75 થશે ને એકનો 25 થશે, એ રીતનું છે, બરાબર? એનું આપણે પછી ચર્ચા કરીએ. ઉલ્પેશભાઈ, આગળ કંઈ બીજું કંઈ જોવાનું હોય કહો તો મને. આગળ ડેટા કઈ તારીખનો કંઈક શોધો બધા, કંઈક કેવો તમને આમ રમૂજી ડેટા લાગ્યો હોય એવો કંઈ, એકાદ સ્ટોપ લોસ ગયો હોય. સર ટ્રેન્ડિંગ ડેટા તો એપ્રિલમાં જ હતા, મે અને જૂનના. એપ્રિલ એટલે પહેલી 7મી તારીખ તો શું છે કે તો બધું ન્યૂઝ બેઝ હતું ને એમાં, એટલે એટલા માટે જ એ સિવાયનું કંઈક હોય એવું કંઈક સ્ટોપ લોસ ગયો હોય. લાસ્ટ મંથની એક્સપાયરીમાં સેલિંગ વાળા માટે. કલ્પેશભાઈ, હાજી, લાસ્ટ મંથની એક્સપાયરી હતી ને એમાં એવું જ હતું. હા, લાસ્ટ મંથ એક્સપાયરી એટલે 26મી જૂન. હા, બરાબર. જો આપણે જો છે ને મંથલી એટલે વીકલી એક્સપાયરીમાં છે ને પ્રીમિયમ 40 એટલે એટીએમ ની નજીક આવી જશે, ત્યારે આપણે શું કરીશું, નેક્સ્ટ વીકમાં કામ કરીશું. તે 40 નો નેક્સ્ટ વીક વાળો લેવાનો. હા, નેક્સ્ટ વીકમાં એક્સપાયરી નેક્સ્ટ વીકમાં કામ કરવાનું. પણ આપણું હેજિંગ તો પડ્યું જ છે, આપણે બાય એક કરેલું જે 80 પૈસા કે 8 આના આવી ગયું હશે. કલ્પેશભાઈ, એમાં એવું થાય છે કે નેક્સ્ટ વીકમાં તમે બાય કરો ને, સોરી, સેલિંગ કરો ને બાઇંગ આ એજ નું હોય ને, તો એનો જે રેન્જ માર્કેટની જે શું કહેવાય 66,000 નું જે હોય છે ને, એની જગ્યાએ એ 1,40,000 ત્યારે માંગે છે. ના, એ તમે સેમ ડે માં માંગશો. જો તમને બતાવો, આ સેમ ડે નું બતાવું છું તમને. આ સેલ કર્યું, હા, અમે બાય કર્યું તો 1 લાખ ઉપર થઈ, સીધું ડબલ થઈ જશે. 98 1 લાખ રૂપિયા માર્જિન થઈ ગયું. હા, માર્જિન ડબલ થઈ ગયું. કલ્પેશભાઈ, મેં કરેલું હતું એક વખત. મેં નેક્સ્ટ વીક નું એક્સપાયરી સેલિંગ હતી ને આ વખતની ચાલુ એક્સપાયરી નું બાઇંગ હતું, તોય પણ એમને ડબલ કરી નાખ્યું હતું. ના કરે ને સાહેબ ડબલ. જો હું તમને આમ જ બતાવું, આ બાઇંગ કર્યું આપણે એક્સપાયરી નું સવારમાં 9:30, બરાબર? 25,000 નું કોલ બાય કર્યું છે, એટલે પુટ બાય કર્યું. અત્યારે નહીં બતાવે, પણ એક્સપાયરી ના દિવસે એ દિવસે ડબલ થઈ જાય છે સવારે. આ ડેટા જે આવે છે ને એક્સપાયરી ના દિવસનું જ ડેટાની વાત છે. ઓકે, હા, જો આમાં થઈ ગયું, જો માર્જિન 2 લાખ રૂપિયા બતાવે. હા, બસ એ સાહેબ, એ દિવસે એ જ થશે. એટલે એની પાછળનું રીઝન એકચ્યુઅલી આઈવી હોય છે.
હા, એના હિસાબે અને આની પાછળ ઉભા રહો અને એ જ દિવસમાં આપણે જઈએ છીએ અને અહીંયા 10 રૂપિયા વાળું બાય કરીએ છીએ તો તો શું નહીં બતાવે? તો 94 લાખ બતાવે છે. હા, એટલે આઈવી ઉપર છે, માર્જિનની પ્લસ માઇનસ વધઘટ થતી હોય છે. એટલે ઇન શોર્ટ જેની પાસે બેલેન્સ ના હોય એક્સપાયરી દિવસે કામ જ ન કરે. ના કરે એ વધારે સારું. નહીં એવું કે એક દિવસ લેવાનું ટ્રેડ, એમાં શું ફેર પડે? હા, ત્યારે બાઈંગ નો લઈ લેવાનો. બહુ કેમ એવું કે લાગે બાય નો લઈ મારો- શકાય અથવા એક્સપાયરી ડે ના દિવસે નેક્સ્ટ એક્સપાયરી માં કામ કરી લેવાનું. હા, તોય ચાલે. નેક્સ્ટ કામ કરી લો તો એ વધારે સારું. પણ કોઈને પેલું ખુજલી જ આવતી હોય એવું થતું એવું બને ત્યાંથી એવોઇડ કરવું. આમ તો ખુજલી વાળી સિસ્ટમ કેમ કે મને કલ્પેશભાઈ મને એટલા માટે યાદ રહી ગયું છે કે મારું સેલિંગ ચાલુ હતું, મોર્નિંગમાં મેં 8:30 વાગે જોઈ ને તો એકાઉન્ટમાં માઇનસ બેલેન્સ આવી ગયું હતું. સડનલી મેં પૈસા હેડ કર્યા. માર્કેટ ઓપનમાં કપાઈ બી ગયો હશે. ના, એટલે બીજા દિવસે મોર્નિંગમાં પેલા 8:30 વાગે માઇનસ બેલેન્સ હતું એટલે મેં એકાઉન્ટમાં એડ કરી દીધા એટલે ઓટોમેટિકલી પાછું લેવલ થઈ ગયું. હા, એ ચાલે, એડ કરવું પડે. નહીં તો તમારો જેવું માર્કેટ ઓપન થાય તમે ના એડ કરો તો સીધું સેલિંગ સિલેક્ટ તમારું સ્કેરઅપ કરી નાખે. હા, એટલે મને એક ખ્યાલ પડી ગયો તો એટલે મેં તમને કીધું કે એક્સપાયરી દિવસે થાય જ છે આવું. પરફેક્ટ છે, પરફેક્ટ છે. એટલે મારે બી ફંડ બધાને આવી ગયું છે પાછું. મારે કાલ મોકલવું પડશે, આજે અડધું મોકલીશ ને ત્યારે રોકાને ત્યાં મોકલી દેવું પડશે તમને, તો કાલ સવાર ટ્રેડ નહીં થાય. કારણ કે ક્વાર્ટરલી જે પેઇન થઈ હવે ગયું ક્વાર્ટરલી થયું ને એડજસ્ટમેન્ટ, એટલે ગઈકાલ બધાના ફંડ આવી ગયા છે. હા, હવે તમને જો હું એક બીજું બતાવું છું, ડેલ્ટા ન્યુટ્રલ વાળી વાત છે. એટલે ડેલ્ટા ન્યુટ્રલ કહો કે એને જે ગણો હોય, અમે જે કર્યો છે સોદો એ જ બતાવું તમને. 10મી તારીખમાં કર્યો છે ને મેં ગઈકાલ શુક્રવારે. એમાં ગુરુવારે સાંજે 3:15 ની આજુબાજુ કામ કરવાનું છે, બરાબર છે. દર એક્સપાયરી ના દિવસે 3:15 વાગે. હા, 3:15 વાગે. અને બુધવારે એને સ્ક્વેરઅપ કરી લેવાનું. ઓકે, એક્સપાયરી ડેની જે મુવમેન્ટ આવે છે ને અનાપ શનાપ, એ આપણે એવોઇડ કરવાની. એ પછી ચાહે ત્યાં આગળ લોસ હશે કે પ્રોફિટ હશે, પણ બુધવારે 3:15 ને 3:15 કે તમને વચ્ચે પ્રોફિટ મળી ગયો તમારો ટાર્ગેટ જેટલું, તો તમે વચ્ચે બી મંગળવાર બી એક્ઝિટ કરી શકો છો. પણ ગુરુવાર સુધી બેસી રહેવાનું, માર્કેટ જોવાનું. પછી તમે બાય સેલ પેલું કરવું હોય તો કરી શકો છો આપણા એઓસી પ્રમાણે બી. આ તમને એક સ્ટ્રેટેજી બતાવું છું. 0.5 ડેલ્ટાની નજીક, એટલે એ વેચવાનું છે તમારે. એટીએમ ની આજુબાજુનું આવશે. નેક્સ્ટ વીકમાં 0.20 ડેલ્ટા હોય, પણ એમાં એક ધ્યાન રાખજો કે આ 25,000, 25,900, 24,800 એ ટાઈપની સ્ટ્રાઇક પ્રાઇસ લેવાની. 50 વાળામાં ના લેતા, કે એમાં શું ક્યારેક બ્લીચિંગ થતું હોય છે, નેક્સ્ટ વીક હોય છે એટલા માટે. એટલે એ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એકાદ બે ડેલ્ટા વધારે છે તો ચાલશે. એટલે કલ્પેશભાઈ તમે એમ કહેવા માંગો છો કે ગુરુવારે એક્સપાયરી ના દિવસે 3:15 વાગે 0.50 ડેલ્ટા નો કોલ અને પુટ બંને સેલ કરો, વેચી દેવાના. અને નેક્સ્ટ વીક ના એટલે કે એનાથી નેક્સ્ટ વીક, હા, એના પછી નેક્સ્ટ વીક 10મી તારીખમાં જે છે એટલે માની લઈએ કે ગુરુવારે આપણે લઈએ છીએ બુધવારની એક્સપાયરી ને, તો આપણે જે બાય કરશું એના પછીની ગુરુવારની એક્સપાયરી નો એક 25 કે 20 ડેલ્ટા વાળો બાય કરવાનો. 3 જુલાઈ ગુરુવાર છે એક્સપાયરી આવી. 10 જુલાઈ નો ટ્રેડ લઈએ છીએ આપણે વેચાણનો. ઓકે, 17 જુલાઈ હા, એનો બાયિંગ લેશું આપણે. બાય કરવાના 20 ડેલ્ટા. ઓકે, એના 2 લોટ બાય કરવાના. 2 લોટ કે 1 લોટ બાય કરીશું એટલે આ થઈ જશે 40 ડેલ્ટા થઈ જશે એનો ટોટલ. એના 2 લોટ બાય કરવાનો. 2 લોટ બાય કરવાના, 20 ડેલ્ટા વાળા 2 કરવાના. તો સર માર્જિન કેટલું જશે તો પછી? માર્જિન જશે 1,14,000, 1.25 લાખ રૂપિયા. એટલે તમારે 1.5 લાખ પકડીને ચાલવાનું. માર્જિન શું છે કે જો વોલેટિલિટી વધશે તો એક્સચેન્જ દિવસમાં 3 થી 4 વાર માર્જિનની પ્લસ માઇનસ કરે છે લોકો. એક્સચેન્જ વધઘટ કરે છે. કલ્પેશભાઈ એક વખત રિમાઇન્ડ કરાવું, જો હવે આપણે નેક્સ્ટ એક્સપાયરી નો એક કોલ અને એક પુટ 50 ડેલ્ટા નો બાય કરીએ, સોરી સેલ કરીએ છીએ, તો એના પછીની એક્સપાયરી ના એક કોલ અને પુટ 20 ડેલ્ટા વાળા 2 લોટ બાય કરવાના છે. બરાબર. ઓકે, બરાબર. હવે બીજું, જ્યારે સેલિંગ ડેલ્ટામાં કોઈ પણ એક 75 થશે, 0.75 ડેલ્ટા. ઓકે, અને બીજો 0.25 થઈ જશે ઓટોમેટિક. લગભગ એવું જ આવશે. અહીં 76 હશે તો અહીં 24 હશે. બરાબર. અનસર્ટન કદાચ ખુલ્યું બજાર માર્કેટ ઉપરમાં, આપણે સાંજે મૂકીને ગયા ને સવારે, ધારો કે અત્યારની જ વાત છે, સવાર કદાચ આપણે આગળ ગયા, અહીં કંઈક વધારે ખોલ નાખ્યું ને અહીં પોઈન્ટ ડેલ્ટા 80 થઈ ગયો, તો 80 બી આપણે એકવાર કાપીને ફરી પાછું 0.50 ડેલ્ટામાં વેચાણ કરવાનું છે. એટલે 80 નું આપણે કાપશું એમાં પ્રોફિટ મળશે ને આપણને? 80 માં પ્રોફિટ ના મળે, લોસ જશે સાહેબ. સેલિંગમાં છે ને આપણે એટલે. ઓકે, એટલે એમાં આપણે લોસ લઈને 50 નો પાછો આપણે બાય કરવાનો. પાછો ફરી 50 ડેલ્ટાનો ફરી વેચવાના રહેશે. જો એવું કંઈક થશે હું તમને બતાવું છું. એટલે ઓમાં આપણે જે બાઇંગ કર્યું હોય એમાં પ્રોફિટ મળતો હોય તો એ ચેન્જ કરવાનો કે નહીં કરવાનો?
હા, એ બી બંને સ્ક્વેર અપ કરવાના. આ બંને સ્ક્વેર અપ કરી લેવાનું. 0.25 બી સ્ક્વેર અપ કરવાનું, 0.75 બી સ્ક્વેર અપ કરી લેવાનું, બરાબર. પણ સ્ક્વેર અપ કરીને નવા વેચવાનું. એટલે બાઇંગ ના લેજને કશું નથી કરવાનું. હું એ જ પૂછું છું, બાઇંગ ના લેજને કઈ કરવાનું કે નહીં કઈ કરવાનું? નથી કરવાનું. ના, કઈ નથી કરવાનું. એમાં પ્રોફિટ આવતો હોય તો કઈ નહીં કરવાનું. કઈ નહીં કરવાનું. એને કઈ નથી કરવાનું. પ્રોફિટ મળતો હોય તો પણ નહીં. તમારે ખાલી તો આ ઉપર loss- સેલિંગ ને જ મેચ કરવાનું બસ. તો આને લઈ જ લેવાનું, લોસ લઈ જ લેવાનું એમ ને આપણે? હા, એ લોસ લઈને પછી ફરી 0.50 ડેલ્ટા વેચવાનો ને, બરાબર. ફરી વેચવાનું 0.50 ડેલ્ટા ના. એ પછી 48 હોય ને 52, 52 અને હોય. એ બપોરે 3 વાગ્યા બાદ જોવાનું કે આખા દિવસમાં જોવાનું? આ નજીક આવી ગયા છે આપણે, એટલે ત્યારે કરી શકતો હું તમને નેક્સ્ટ વીકમાં બધું. હા, 3 વાગ્યા પછી કોઈ ચીજ, 3 વાગે બી 3:20 બી તમારો આવી ગયો 0.75 ડેલ્ટા. એટલે એમની મારો કહેવાનો મતલબ એમ છે કે આખા દિવસમાં એ મેજરમેન્ટ કરવાનું કે જયારે ક્લોઝિંગ થતું હોય ત્યારે જોવાનું? ના, વોચ કરવાનું એને. ઓકે. 0.75 તમારે જોતા રહેવાનું. ઓકે. 0.75 આવશે ને એટલે તમે જે વેચાણ કર્યું છે ને એટીએમ નું, ત્યાંથી લગભગ 3 થી 4 સ્ટ્રાઇક રહે, એટલે 200 પોઈન્ટ નિફ્ટી વધી હશે, 200-250 પોઈન્ટ, ત્યારે 0.75 આવશે. બરાબર. બેઝિકલી આ એક મારો અભ્યાસ છે ને એનો જે વોચ છે એની વાત છે. પણ જેમ દિવસ નજીક આવશે તેમ પાછું સ્ટ્રાઇક પ્રાઇસ ઘટતી આવે, તમે સમજ્યા? 0.75 ના ડેલ્ટા પછી 200 પોઈન્ટ આવે, અને ગુરુવારે કર્યું છે તો 300 પોઈન્ટ દેખાડતું હોય. બરાબર. એવું થાય. આપણે 1 વીક પહેલા જતા રહીએ. આપણે 26 જૂન લીધું ને, અત્યારે કઈ ચાલે 3 જુલાઈ છે, એટલે એની પહેલાનું કોઈ બી 12મી જતા રહીએ આપણે, બરાબર. 12મીએ આપણે જઈએ, કારણ કે પેલામાં તારીખ નજીક આવી ગઈ એટલે પતી ગયું, એક્સપાયરી નથી આવી એટલા માટે. હવે અહીંયા આપણે 19મી જૂને લઈએ છીએ 0.50 ડેલ્ટા, અને આ 51 છે. 0.51 લઈ શકો, 0.49. ટૂંકમાં તમે 1-2 બફર લઈ શકો, 1-2 પોઈન્ટ આગા પાછા હોય ડેલ્ટામાં, એને બહુ આપણે એ નથી કરતા. સેમ એવું વસ્તુ અહીં 20માં છે. 20 ડેલ્ટામાં બી 19 છે, 20 છે, પણ આ 21 છે, તો આ 21 લીધું. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, તમારે રાઉન્ડ ફિગર વાળું લેવાનું. હા, કલ્પેશભાઈ, 0.50 ડેલ્ટા આપણે લઈએ છીએ એટલે એનો ડેલ્ટા જોઈને લેવાનું કે સ્ટ્રાઇક પ્રાઇસ જોઈને લેવાનું? ડેલ્ટા તમને જોવા મળશે અહીંયા. તમને આમાં નહીં જોવો તો તમારો બ્રોકર જે હશે ને એમાં ડેલ્ટાનું કોલમ હોય છે આવી રીતે. એટલે એ ડેલ્ટા નો પછી સ્ટ્રાઇક પ્રાઇસ નો 75 હોય તો લેવાનું ને 80 હોય તો લેવાનું? એકાદ પોઈન્ટ આગો પાછો કરી લેવાનો તમારે. હા, નહીં, તમે સમજ્યા નહીં મારે કલ્પેશભાઈ. હું એમ કહું છું કે આપણે ડેલ્ટા જોઈએ, 50 ડેલ્ટા નો LTP 75 હોય તો લઈ લેવાનું? હા, એનો કોઈ સવાલ નથી. 75 તો લેવાનું. LTP સાથે કોઈ લેવા દેવા નથી સાહેબ. ઓકે. ડેલ્ટા જોવો, બરાબર છે. આપણે કર્યું. હવે આપણે આને ચાલીશું. હવે ક્યાંય બી 75 ને 25 આવશે ત્યારે આપણે એને એડજસ્ટમેન્ટ કરીશું, બરાબર. હવે 1.75 આવ્યો ને 1.20 આવ્યો તો બનશે જ નહીં. 1.75 આવશે એટલે પેલો 25 આવશે જ, અને પેલો 20, 1.80 હશે તો પેલો 20 હશે. ઓકે. આ જો 75 આવી ગયો, અહીંયા 74 છે. હા, સેલિંગ ડેલ્ટા 74 દેખાય છે. હા, આ 74 દેખાય છે. હાજી. તો બીજો 26 છે. ઓકે. 74 ને 26 એટલે 1 થયો ડેલ્ટા, ટોટલ ડેલ્ટા 1 થયો, બરાબર. હવે આપણે ઓપનિંગ જ થયું છે આપણી જોડે. જો 72, 74, 75 આવશે એટલે આપણે એડજસ્ટ કરીશું. બે કોની જોડે ચાલુ છે? કોકના 2 ચાલુ છે. મારા ચાલુ હતા કલ્પેશભાઈ. ઓકે, ભલે. લેપટોપમાં સ્ક્રીન મોટી દેખતો. હા, એને બંધ કરી દો ને વોલ્યુમ, એટલે વાંધો નહીં. કરી દીધું. બરાબર. આપણે 5-5 મિનિટ ચાલી છે. 75 આવશે તો આપણે 1 મિનિટ પાછળ જઈશું. એ તો પછી બહુ લાંબો વિડીયો થશે. જોનાર નથી એ લોકોનો કંટાળો ના આવે. નથી તો હું આગળ જઉં છું. હવે 15 મિનિટ ચાલીએ છીએ આપણે. આ થોડી સેફર સાઈડ છે. તમને તમારો જો ટાર્ગેટ હોય વીકલી તમારે 2-2.5% લેવાય તો તમને મળી ગયા. અહીંયા વીકલી 2-2.5% તમારા મળી જાય, સેટિસ્ફેક્શન હોય તો. હું 30 મિનિટ જેવું કારણ ડેલ્ટા નીચે આવે છે એટલા માટે. 75 તો કોઈ ડેલ્ટા આવતો જ નથી. 70 થી રિવર્સ થઈ જાય છે. કઈ વાંધો નહીં, સારું જ છે ને આપણા માટે. અને શરૂઆતના 1-2 દિવસ તમને કાઠું દેખાડશે તો નફો વધઘટ. જો 3000 નફો મળતો તો એનો 1000 રૂપિયા પર આવી ગયા પાછા. કલ્પેશ સર, આમાં બ્રોકરેજ કેટલું લાગે? બ્રોકરેજ તો તમારો બ્રોકર 20 રૂપિયા લે. કેટલા? 2 ને 2 4, 1 20, 40, 60 ને 80 રૂપિયા લાગે. કેવો બ્રોકર છે તમારે એ જોવાનો ખાસ. 80 સેલિંગ, 80 બાઇંગ, 160. 160 લાગશે. અને એડજસ્ટમેન્ટ આવશે તો એ પ્રમાણે લાગશે. 1.5 લાખ ઇન્વેસ્ટમેન્ટ. 1.5 લાખ હા, 1.5 લાખ ઇન્વેસ્ટમેન્ટ ગણી ચાલો. અને 2% તમારો બાઇંગ નો સોદો બી થઈ જાય વચ્ચે કરો તો. તમે ધારો કે એકલું નેકેડ બાઇંગ બી કરવાનું થાય ને તો એ બી થઈ જાય આ 1.5 લાખમાં. ઓકે. હજુ સુધી આપણું કઈ લેવલ હજુ નથી 75 ડેલ્ટા, બરાબર છે. પણ સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે નિયમ. 75 ડેલ્ટા કે 76 ડેલ્ટા કે 74 ડેલ્ટા
સુધી વેટ કરો, પણ 76 તો તમારે કરી જ લેવાનું જો લાઈવમાં આવે. અને જો 3:30 વાગે કે 3:15, 3:20-25 તમને દેખાયો 74 ડેલ્ટા, ત્યારે બી તમે એક્ઝિટ કરી લો તો એ વધારે આઈડિયલ રહેશે. 9.50 કરી દો. કલ્પેશભાઈ ઇન્ટ્રાડે છે કે વીકલી કેરી કરી આ જવાનું? વીકલી છે, આ વીકલી કરવાનું છે. આ બુધવારે આપણે બુધવારે આને સ્ક્વેર અપ કરી લેવાનું. ઓકે. બુધવારે મને જે મળતું હશે હું લઈ લઈશ, નફો નુકસાન જે બી હશે, પણ હું એને ટ્રેલ કરતો જઈશ. ધારો કે હું મારે 4,000 રૂપિયા મળે છે તો મને ટ્રેલ કરવું હું મગજથી નક્કી રાખું 3500 આવશે તો હું નીકળી જઈશ, સમજ્યા? એ રીતની વાત. પછી 4200 આવે તો ત્યારે હું નક્કી કરું કે હું 4,000 આવશે તો હું અત્યારે 4200 આવે છે તો હું 4,000 હું નીકળી જઈશ. અથવા મારો 3 વાગ્યાનો સુધીનો ટાઈમ કે 3:20 સુધીનો ટાઈમ. પણ 3 વાગે કરવો ને એ વધારે સારું, એટલા માટે 3 થી 3:30 આ લોકો બંને પ્રીમિયમ ઉપાડે એવરી ડે. તમારે માર્ક કરવો જ કરજો. 3 વાગ્યા પછી બંને પ્રીમિયમ ઘણી વાર ઉપાડ લે છે. હવે આપણે 3 વાગ્યાનો નિયમ રાખીએ છીએ એટલે આપણે 3 વાગે અહીં સ્ક્વેર અપ કરી લઈએ આજે. આ તમારો આ વીક પર પતી ગયો અને તમે સ્ક્વેર અપ કરી લીધું. આની અંદર તમને 3.7% રિટર્ન મળ્યું છે. એમાંથી ખર્ચો કાઢો ને બધું કરશો તો બી તમને લગભગ 3% થી 3.2% સુધીનો 0.5% ખર્ચા એમ કાઢી નાખો ધારો, બરાબર. એક થયું. આ બીજું એઓસી ના લેવલ વાળું મેં કીધું હતું. હવે કોઈ શોધ્યું કંઈ આપણે એઓસી પ્રમાણે, અથવા માર્કેટ ફ્લેટ રહ્યું હોય, તમે કે સાઇડવેઝ રહ્યું હોય, એ દિવસ જુઓ તો એ દિવસે બી તમે બેક, પણ એ તમને ચાલુ માર્કેટમાં અંદાજ ના આવે આપણને સાઇડવેઝ રહેશે કે નહીં રહે. કલ્પેશભાઈ આપણે જે સમજો કે આમાં કોઈ પણ ની અંદર 76 ડેલ્ટા થઈ ગયો છે તો આપણે બંને જે સેલિંગ વાળી પોઝિશન છે સ્ક્વેર અપ કરશું, રાઈટ? બંને વખત જો ધારો કે સેલિંગ અને વાળી છે, પાછી 0.50 વાળી સેલ કરી દેશું પાછી. હા 50 વાળી સેલ કરી દેવાની તમારે. કલ્પેશભાઈ, સેલિંગમાં 76 આવે એટલે કોલ અને પુટ બંને સ્ક્વેર અપ કરવાના? બંને વેચાણના જે છે બંને. બરાબર. એનો લોસ લઈને નવો હેજ બનાવવાનો. નવા ફરી પાછું 0.50 ડેલ્ટાના વેચવાના. એજ જે તો બી એનો જ હોય. રહેશે આપણે. તો એજ તો એનો જ રહેશે ને કલ્પેશભાઈ? હાજી, એજ તો એનો જ રહેશે ને બોલો. આપણો. આપણે એજ એજ તો ને આપણે કંઈ જે કરવાનું નેક્સ્ટ નથી. બે લોટ જે છે તો સીધું એક્સપાયરી દિવસે જ કરવાનું છે એમાં. કલ્પેશભાઈ, એવા સમયે આને જયારે expiry ના તમારા દિવસે જ અનુભવ પ્રમાણે જયારે 75 અને 25 નો ડેલ્ટા થાય છે ત્યારે એપ્રોક્સિમેટલી લોસ કેટલો થાય છે પર લોટ? 500-700 રૂપિયા, 1,000 રૂપિયા હશે કદાચ મેક્સિમમ. Okay. આપણે લઈએ આપણે એક વીક લઈએ, બીજું આના પછીનું આને ક્લિયર કરીએ, બરાબર. આના પછીનું વીક બુધવારે, એટલે આપણે ગુરુવારે ટ્રેડ લેવાનું, એક દિવસ આરામ કરવાનો હોય, બજારમાં ફરી આવવાનું, ગામડે જઈ આવવાનું, ના કંઈ કરવું હોય બીજું તો. બુધથી ગુરુવારની રજા. આપણે 26 જૂન લઈએ છીએ હવે એક્સપાયરી, બરાબર. 0.50, 49 ને 51 છે એને વેચીએ છીએ. 3 જુલાઈમાં 20 ડેલ્ટા લઈએ છીએ, 24,200 નું બાય કરીએ છીએ. 20 ડેલ્ટા છે અહીંયા 24,25,400 નું બાય કરીએ. એટલે એપ્રોક્સિમેટ તમારું જોયું આ બેની વચ્ચે કેવું અંદાજ. આમાં શું છે, પ્રીમિયમ અને વીક્સ વોલેટિલિટી ઇન્ડેક્સ કેટલો વધઘટ થાય છે અને આઈવી કેટલી વધઘટ થાય છે એના ઉપર આ બધા પ્રીમિયમો નક્કી થતા હોય છે. એટલે આમાં કોઈ આઈવી ઉપર કોઈ ડિપેન્ડ નથી ને? 12 ની આઈવીઓ કે 17 ની આઈવીઓ? 50 ની આઈવી બી તમે કામ કરો ને તો મજા આવશે એમાં. ભલે. 50 ની આઈવી માં તો વધારે મજા આવશે, કારણ કે પ્રીમિયમ વધારે હશે અને જેવી આઈવી ઘટશે એટલે ફટ પ્રીમિયમ ઓછો થઈ જશે બે બાજુ. અત્યારે આઈવી છે જ નહીં કલ્પેશભાઈ, અત્યારે આઈવી જ નથી. ના આ તો વાત છે. હા બરાબર. આવે ક્યારે આવે? ઇલેક્શન નું રિઝલ્ટ હોય, નેશનલ ઇલેક્શન, પછી અમેરિકાનું મોટું ઇલેક્શન હોય ત્યારે કદાચ આવી જતા હોય છે. હા, યુદ્ધ હોય, અનસર્ટેન આવે ત્યારે દેખાય, પછી એ ઠરી જાય પાછું. આ દૂધ આપણે તપેલીમાં દૂધ ગરમ ઉભરો કેવો આવે, એના જેમ આવી ઊંચી આવે અને ગેસ બંધ કરો તો બેસી જાય ને એના જેવું. એટલે પેલું એનું રીઝન પતી ગયું, તમે સમજે, જે કારણથી વધ્યું હતું એ કારણ પતી ગયું એટલે શાંત થઈ ગયું એમ. એના ઓકે, 50-20 ની આઈવી થી બાય સેલ કરવાનું ને 75-25 થી નીકળી જવાનું. ઓકે. અને ઇન કેસ આપણે તો વીકલી કરીએ છીએ એટલે આ તો મંથલી હોય તો મંથલીમાં જવું હોય તો એની વાત છે. તો આ જે ડબલ લીધો 40 20 નો ડેલ્ટા છે, 20 ડેલ્ટા જયારે 60 થાય અથવા 80 થાય એટલે એ થઈ જાય તમારું આ ડબલ ગણો એટલે 8 જૂન 16 એટલે 1.6 આવે અથવા 1.20 આવે ત્યારે તમે એક્ઝિટ કરી ફરી 20 વાળા કરી શકો. આ એક કલ્પેશભાઈ ન સમજાવો. ધારો કે આ 20 ડેલ્ટાના આપણે લીધા છે હેજિંગ. ઓકે. એ 0.60 ડેલ્ટા થાય કોઈ બી એક. ઓકે. 0.60 એટલે આનું થશે 0.40 ની અંદર 60 ને 1.20 થશે. બે લોટ છે એટલે 120 જોઈએ આપણે. કેલ્ક્યુલેશન છે બધા, બરાબર. એક લોટ એટલે કેટલું થયું? 0.20 ડેલ્ટા થયો. હા, એક લોટ છે 0.20 ડેલ્ટા. આ 0.60 થાય એટલે આપણે 60 અથવા 80 જે તમને ઠીક લાગે બેમાંથી એક. 70 બી કરી શકો તો એના ડબલ કરી લેવાના એટલે 120 થઈ ગયું. બે ડેલ્ટા આનો ડબલ લઈએ 20 ના
60 ને ગુણ્યા 2 કરો એટલે 120 થાય ને, 1.20 થાય ને. હા. તો 120 આવે ત્યારે આપણે એક્ઝિટ કરી શકો તમે એને. ત્યારે પછી આ બે ને સ્ક્વેર અપ કરી અને ફરી નેક્સ્ટ વીકમાં 3 જુલાઈમાં 0.20 ડેલ્ટા તમારે બાય કરવાનો. એ ક્યારે બનશે ખબર? અનસર્ટન 500 પોઈન્ટ નો ગેપ આવ્યો ઓપનિંગમાં, ગેપ અપ કે ગેપ ડાઉન, ત્યારે એવું બનશે, બાકી નહીં બને. તમે સમજ્યા? એટલે તમે એમ કહેવા માંગો છો કે 20 ના ડેલ્ટાના 2 સેલ કરેલા હોય એ 60 પહોંચી જાય. હા, બાય કરેલા 60 ડેલ્ટા એ પહોંચી જાય. 60 ડેલ્ટા. તો સામે જે સેલ કર્યા હતા એ પણ ઉપર ચાલ્યા ગયા હશે ને સાહેબ? એ તો જતો જ રહ્યો હોય ને, ઓબ્વિયસલી જતો હોય. પણ સામે એક નીચે આવ્યો હોય, પેલો બધો હોય. એવો કોઈક દિવસ લઈશું આપણે. પણ 7મી તારીખનું જે થયું છે ને એ 7મી વાળીમાં જઈશું. 7 એપ્રિલ વાળું છે ને એમાં બી જઈએ આપણે, ચેક કરીએ. આપણે આમાં જઈએ. ચલો, આમાં કોઈક થાય તો એડજસ્ટમેન્ટ આવે તો એ દેખાવ મળશે. 75 આવ્યો ડેલ્ટા. યસ. સામે 25 આવી ગયો. બરાબર. આને આપણે સ્ક્વેર અપ કરીશું અને 26 જૂનમાં ફરી 0.50 ડેલ્ટા ને વેચી. બરાબર. ફરી પાછા જઈશું આગળ. શરૂઆતના 2 દિવસ તમને કદાચ આને થોડુંક દેખવા, શુક્રવાર ને સોમવાર. તમે 75 માં ચેન્જ કર્યો, 25 માં કઈ ના કર્યું ને? 25 સ્ક્વેર અપ થઈ ગયો ને સાહેબ? બંને કર્યા એમ? થઈ ગયા, બંને સ્ક્વેર અપ થઈ ગયા ને. એકમાં 11,800 ગયા છે ને એકમાં 9,200 મળ્યા છે. ઓકે ઓકે, બરાબર. તમને લોસ બી દેખાશે મોટો. 7,000 રૂપિયા લોસ. હા, કઈ વાંધો નહીં. આ જે છે બધું એક્સપાયરી નજીક આવતી જાય એમ ફાયદો થતો જાય, એવું છે. લોસ એવું નથી કઈ. પ્રોફિટમાં આવી ગયા 8,000 10,000 લોસ બતાવીને થશે એવું. પણ આપણે તો આપણા નિયમ પ્રમાણે ચાલવાનું, ડેલ્ટા ઉપર જ. અને બુધવારે સાંજે જે બી હશે, અથવા તમને બુધવાર સવાર મળી ગયો પ્રોફિટ, કે મંગળવાર સાંજે તમને મળી ગયો છે કે 2%, 2.5%, 3%, તમે જે નક્કી કરો એ 3% કરશો તો 4 વીકના તમને 12% થાય. ટાવરમાં દીકો આ તમારે થઈ ગયો અહીંયા. બરાબર. 1.25 થયો, 1.75 થયો, એને એક્ઝિટ કર્યો. ફરી 0.50 48 3 વાગ્યા આપણે એક્ઝિટ કરી લો. જે બી તમે નક્કી કરો ટાઈમે, તમારી ઉપર છે, અપ ટુ યુ છે. તમારે એક્ઝિટ કરી લો. અહીં 2% તમારું રિટર્ન છૂટ્યું છે. આ રીતે તમારે મેનેજ કરવાનું છે. હવે આપણે શેમાં 7મી એપ્રિલમાં જવું છે ને? આપણે 3જી એપ્રિલે કરીએ ટ્રેડ આપણે. બરાબર. કલ્પેશ સર, બોલો જી. આ થેમ્સ લાઇટ કરી નાખો ને. બ્લેકમાં નથી દેખાતું? ઉપર જરૂર, ઉપર નિશાન, ઉપર. બસ. 3 એપ્રિલમાં જઈએ છીએ આપણે. 9 એપ્રિલ માટે 0.51 અને 0.49 ડેલ્ટા સેલ કર્યું. 17 એપ્રિલમાં બાય કરીએ છીએ. 20 ડેલ્ટા 22,800 બાય કરીશું. 21 છે અહીંયા છે, 720 નું છે, 700 વાળું બાય કરીશું અને 2 લોટ કરી દીધા. બરાબર. 15 મિનિટ જઈશું. 75-25 આપણે ચેક કરવાનું. બરાબર. આ 75-25 થઈ ગયું. 1 મિનિટ પાછળ જોઈએ શું છે. આપણે 77-23 અહીંયા આપણે સ્ક્વેર અપ કર્યું. ફરી 9 એપ્રિલમાં ગયા 0.48 52 ને સેલ કર્યું. કે તમે આગળ જશો પછી શું ડેલ્ટા એ આગળ થઈ જશે. ફરી પાછું એને ચેક કરીશું. અહીંયા નજર રાખવાની છે. બહાર છો શું? તમારે રિટર્ન તમારું મળી ગયું છે અહીંયા. બીજે દિવસે મળે છે, જોઈ લેજો. કલ્પેશભાઈ, તમે જે યુઝ કરો છો એ ડાયરેક્ટ બ્રોકર સાથે લિંક થાય છે કે નથી થતું? ના. આ સ્ટોક મોક છે, એક સોફ્ટવેર છે અલગ, બેક ટેસ્ટિંગ માટેનું. એનું પેઇડ વર્ઝન હોય છે. ઓકે. ફ્રી નથી. કેમ કે જયારે એન્જલ બ્રોકર માં જયારે આ ટ્રેડ ચાલુ હોય ત્યારે ડેલ્ટા તો એની ઓપ્શન ચેન માંથી જોવા મળશે ને? હા, મળે ને. ત્યાં આગળ મળશે ને. દરેક ને ડેલ્ટા તમને ડેલ્ટા જોવા મળશે. ધનમાં મળશે, એન્જલમાં મળશે. એટલે ચાલુ ટ્રેડ માં જેવી રીતે હા, એઓસી માં જોવા મળશે. રાઈટ. તમને એ બતાવી દઉં. બરાબર. ધન ખોલીને બી બતાવી દઉં. દેખાય છે સ્ક્રીન? હા. ધન દેખાય છે? આમાં ડેલ્ટા જોવાના. ડેઈલીમાં જે આપણે જોઈએ છીએ એમાં ડેલ્ટા નહીં જોવાનું ને? ના, એમાં જોવાની જરૂર નથી. તમારે આ એટલા માટે કે તમારે આને આ તમે કદાચ સેન્સિબલ કે કશું કોકનું ફ્રી ઓફ્સ્ટ્રાનું આવે છે, ફ્રીમાં થાય છે તમારે. ઓકે. ઓફ્સ્ટ્રા વાળાનું ફ્રીમાં છે. એ લગભગ 2 સ્ટ્રેટેજી સેવ કરવા દે છે તમને. આ તમારો મિસ્ટેક બહુ આવે છે ઓફસ્ટ્રામાં. પ્રાઇસ છે ને, માર્જિન બહુ ખોટું બતાવે છે. માર્જિન ને ખોટું બતાવે. તમારું માર્જિન તો અહીં જ કામ કરશે. પણ આ ડેલ્ટા અહીં દેખાય જો 0.50 છે, 49. આ દેખાયો 0.49 ડેલ્ટા? હા.
આ ડેલ્ટા અહીંયા રહ્યો જો. એટલે આજે વીકલી સ્ટ્રેટેજીમાં ડેલ્ટાનું જોવાનું છે. જે ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી છે એમાં તો 10-40 નો જ કરવાનું છે આપણે. 10-40 વાળું 10 વાળું તો આપણે ઇન્સ્યોરન્સ 10 રૂપિયા 750 રૂપિયા આપી દીધા છે. અને 40 માં 5-7 આવે એટલે સ્ટોપ લોસ લઈ લેવાનું. હા બસ 40-45 પછી તમને લાગે કે બહુ સેફર એકદમ અલ્ટ્રા સેફ ટ્રેડ થઈ ગયો તો 60 વાળું બી વેચી દો, કોઈ ચિંતા નહીં. એટલે એમાં 25 પોઈન્ટ નો સ્ટોપ લોસ રાખવાનો. સ્ટોપ લોસ રાખવાનો 25 પોઈન્ટ નો સ્ટોપ લોસ થશે મેન્ટેન. ઓકે. એટલે આ ડેલ્ટા તમે જોઈ શકો છો. મારી સ્ટ્રેટેજી બી તમને બતાવી દઉં, મારું છે જે બતાવી દઉં તમને. હું ટ્રેડ મેં બતાવ્યો તો હમણાં તમને આ પોઝિશન 25 પોઈન્ટ ના સ્ટોપ લોસ ની સામે હેજ જે હશે એ પણ 5 થી 7 પોઈન્ટ વધ્યું હશે. હા એ વધ્યું હોય ને કાયદેસર. આપણો જે સ્ટોપ લોસ છે આપણે નોર્મલી લોસ જોવા જઈએ તો 15-17 પોઈન્ટ નો લોસ 20 રૂપિયાનો જ આવે તમારો એમ. એટલે તમારો સ્ટોપ લોસ આવશે 20 રૂપિયાનો જ, પણ આપણે એને ભૂલી જ જવાના છે. 750 રૂપિયા આપી જ દઈએ આપણે એમ, એવું સમજીને ચાલીએ. બરાબર. આ મારો ટ્રેડ ચાલે છે જો મેં તમને બતાવ્યો હતો ને હમણાં, એ જ ટ્રેડ છે. આ જો મેં વેચેલા છે, આ વેચાણ છે 2 અને આ 2 બાય છે, 2 લોટ. આ તો ઇન્ટ્રાડે માં છે ને કે વીકલી છે? આ સિંગલ લોટ નું છે. હે આ વીકલી છે કે ઇન્ટ્રાડે વાળું છે? આ વીકલી છે, વીકલી. તો પછી એમાં તમે 2 જ લોટ જ સેલ બાય કર્યા છે? અરે મારો મેં એક કરેલા છે, મેં રિસ્ક વધારે લીધું છે એટલા માટે એક કરેલા. બરાબર. મેં રિસ્ક વધારે લીધું છે ને. તમને પહેલી વાર બતાવું એટલે રિસ્ક ઓછા રિસ્ક વાળું બતાવી દઉં છું. રાઈટ છે. એકચ્યુઅલમાં એ મંથલી વાળું છે પણ મેં વીકલીમાં એને કન્વર્ટ કર્યું છે. અને તમને શરૂઆતમાં બતાવવા માટે મારે એટલું બધું રિસ્ક તમે ના લો એટલા માટે હું કહું છું કર્યું મેં. કારણ કે મારા તો અખતરા ચાલતા રહેતા હોય. તમે બધા અખતરા કરવા જાવ, કોઈક વાર ખતરો આવી જાય તો લોચો પડી જાય ને એટલા માટે, બીજું કશું નથી. તો આની અંદર તમારો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. હવે અહીં તમે નીકળી શકો છો કે એટલા બીજા જ દિવસે ટાર્ગેટ આપે છે 24 કલાકમાં. આપણે એને લાસ્ટ સુધી જે પેલી મુવમેન્ટ જોવા માટે. તો પછી એ દિવસે પછી વીકમાં કોઈ નવો ટ્રેડ નહીં લેવાનો ને? ટાર્ગેટ મળી જતો હતો? ના બેસી રહેવાનું, શાંતિથી બેસી. તમારો ટાર્ગેટ પતી ગયો પછી શું લેવા હળબળાટી કરવાની જરૂર છે? ઓકે. તમારે દર વીકમાં 3% જોઈતા હોય, 4% જોઈતા હોય તો તમારે શું ફેર પડે? પછી એ પછી તમારી આપણે ભૂખને સંતોષવી પડે. કલ્પેશભાઈ બોલો. સમજો કે આપણો સોમવારે ટાર્ગેટ આવી ગયો, બરાબર. પછી આપણે એની પાછી સ્ટ્રેટેજી પાછો 50-50 નો ડેલ્ટા સેલ કરી શકીએ ખરા? ના. ઓકે, કરી શકાય ભૂલી પછી પણ એની ગેરંટી એવું નથી કે તમને પ્રોફિટ આપી દેશે. હા સાચી વાત. એની સામે 4000 નો આપણે સ્ટોપ લોસ રાખી દેવો જરૂરી છે. મુવમેન્ટ આવી ગઈ અંદર કંઈક તો તમારો એ જે નફો છે એ કદાચ 0 બી થઈ શકે. કલ્પેશભાઈ, હા, જે આપણે જે તમે ગુરુવારે ટ્રેડ લ્યો છો, માની લો કે સોમવારે આપણે ટાર્ગેટ આવી ગયો તો મંગળવારે અથવા સોમવારે નેક્સ્ટ એક્સપાયરી ઉપર નવો આપણે હેજ બનાવી શકીએ જે ગુરુવારે બનાવતા હોઈએ? ના. ઓકે. એ સીધું ગુરુવાર પર 2 દિવસ આરામ કરવાનો એવું હોય. માર્કેટમાં બેક ટેસ્ટ કરવાનું. આ જ વસ્તુનું બેક ટેસ્ટ કરો વધારે, તમને ટાઈમ મળશે. પણ તમે એમાં શું થશે કે નિયમ તોડશો ને પછી વધારે લાલચમાં જશો તો બી લોચો પડશે. ઓકે. કારણ કે બિગ મની જે છે એ બધા શું કરે છે, 0.5% નીકળે છે પણ એમની ક્વોન્ટિટી હ્યુજ હોય એટલે પ્રોફિટેબલ રહે છે. અને આપણે બધાને કેવું છે કે 50% જોઈએ, 100% વધવું જોઈએ એવી વાત હોય. એટલે આપણી સાયકોલોજી ઉપર એ લોકો કામ કરે, નફો એ લોકો લઈ જાય. જનરલ માણસની સાયકોલોજી ઉપર આખું બજાર ચલાવે છે આ લોકો. આપણે આને જોઈએ. હવે જો બીજે દિવસ સવારે એન્ડ ઓફ ધ ડે આવી ગયું, સવારે મોર્નિંગમાં કદાચ કડાકો વાગે તો ભાવ પ્રોફિટ જુઓ તમે ખાલી 51,000 અનસર્ટેન બજાર, 1100 પોઈન્ટ માઇનસ ઓપન થયું. પણ આ નફો તમને તરત કાપવા જાવ તો કદાચ ના મળે. તમે કાપવા જાવ કદાચ ના બી મળે, કારણ કે તમારે બધું જ કાપવું પડે ભેગું. હવે કયા ભાવે સેકન્ડના ભાવમાં, સેકન્ડ ઓફ ફ્રિક્શનમાં આ 1 મિનિટનો ડેટા છે, ત્યાં સેકન્ડમાં ફરતો હોય રેટ. જો 2 જ મિનિટમાં ભાવ જોઈ લો, પ્રોફિટ ક્યાં આવી ગયો? 53,000 વાળું 9/16 શું હાલત હતી એ જોઈએ આપણે. 9/16 26,000 પ્રોફિટ હતો. તો આવા ટાઈમે તમારે પ્રોફિટ લઈ લેવો પડે. પછી એમાં રાહ જોવા જઈએ કે 75-85 થયું નહીં, 75-25 એ નહીં જોવાનું. એકવાર એને લઈ લેવાનું, પછી કશું નહીં કરવાનું, આખો અઠવાડિયું બેસી રહેવાનું, પછી બજારને સ્ટેબલ થવા દેવાનું. એટલે આવું બી થઈ શકે. જો કોણ પૂછતું હતું મને? આઈ થિંક મૌલિનભાઈ હતા. મૌલિનભાઈ, હા બોલો. તમે જ પૂછતા હતા ને શું આનું 7મી એપ્રિલ વાળું? હા 7મી એપ્રિલ મહિનાનું બરાબર. હા, એ આવું થાય આની અંદર. એટલે આવું બી થઈ શકે. તો બેનિફિટ મળે ક્યાં ને? શેનો બેનિફિટ મળે ખબર? આ 2 લોટ છે, 2 છે ને, એનો બેનિફિટ મળે. આ 1 લાખ રૂપિયા આપણને સીધા એ 2 લોટમાં જ મળ્યા. અહીંયા 55,000 જાય છે. બેનિફિટ એનો મળ્યો છે. એટલે એવું બી થઈ શકે.
છતાં જોઈએ આપણે એન્ડમાં શું થાય છે, વીકમાં શું થઈ ગયું એનું આપણે હમ. તરફ થઈ ગયું એમ નહીં ચાલીએ, ખાલી જોવા માટે જઈએ. બીજે દિવસ પાછું બજાર ઉપર આવ્યું હતું કંઈક, હા બરાબર. બરાબર, તો બી આપણને 25,000 30,000 છે પ્રોફિટ. એન્ડ ઓફ ધ ડે કરીએ તો શું થાય, 26,000 છે. પછી એના પછી બી થોડું આગુ પાછું થયું હશે, ખબર નથી શું છે. પણ બુધવાર સુધી આપણે જઈએ તો શું બને છે, બુધવાર સાંજે શું હતું એ હાલત. બુધવાર સાંજે બી 25,000 રૂપિયા આપીને ગયું ગયા. બરોબર. પણ એ પહેલા તમે કોઈ જનરલી આપણે ઉભા જ ના રહીએ. હા એટલું બધું તો આપણે તો રિસ્ક રિવોર્ડ ના રેશિયોથી 1100 પોઈન્ટ જ્યાં જોયું હોય ને આપણે માઇનસ, ત્યાં રાત્રે આવ્યું ને, આજે રાત્રે ઊંઘે ના આવી હોય. હા એટલે એ જ વાત છે એવું થાય એમ. હજુ કોઈ વીક લેવો જ લો, પછી આપણું ડેટા માટે પેલું કઈ જો એઓસી વાળું મેં સમજાવ્યું પ્રમાણે બી તમે કરી શકો છો. બરાબર, બોલો. એ સિવાય કઈ બીજું જાણવું હોય, કઈ શેર તમારે કરવું હોય કરો. તમે લોકો શું સેલિંગમાં કરો છો, કઈ બાઇંગમાં શું કરો છો, પોતાના એક્સપિરિયન્સ શેર કરવા હોય તો કરો. હું તો કલ્પેશભાઈ એકચ્યુઅલી આપણા એઓસી ના હિસાબથી શુક્રવારે અને સોમવારે હું ખરેખર સાચું કહું, હું બાઇંગ નું જ કામ કરું છું. બરાબર. હું સોમવારે સાંજે 3 વાગે સેલિંગમાં હું આવીને ઉભો રહું છું, કારણ કે મંગળવાર અને બુધવાર આ 2 દિવસ એવા છે કે જનરલી કન્સોલિડેશનમાં જતા હોય છે ને, એની અંદર થીટા ડીકે આપણને બહુ બેસ્ટ મળી રહે. એટલે હું એ રીતનું કંઈક પ્લાન આઉટ કરતો હોઉં છું જનરલી. અને ગુરુવારે હું પછી નેક્સ્ટ એક્સપાયરીમાં જ કામ કરું. હું ચાલુ એક્સપાયરીમાં ક્યારેય કામ નથી કરતો. બરાબર, પરફેક્ટ વાત છે. કારણ કે ચાલુ એક્સપાયરીની વોલિડિટી વધારે હોય, બહુ વોલિટિલી હોય ને એ પછી છે ને સાયકોલોજી બગાડ નાખે છે ખરેખર. અને મારું માર્કિંગ છે અત્યાર સુધીનું લગભગ 52 વીકમાંથી 45 વીક માર્કેટ માઇનસ હોય છે એક્સપાયરીના દિવસે. રાઈટ, બરાબર. બરાબર, લગભગ 7 દિવસ જ એવું હોય, 7 એક્સપાયરી જેવી હોય છે કે જેમાં માર્કેટ ઉપર એક્સપાયર કરે છે, ઇટ મીન્સ પ્લસમાં એક્સપાયર કરે. બાકી 45 એક્સપાયરી ની અંદર માર્કેટ એક્સપાયરીના દિવસે ડાઉન જ હોય. આખું અઠવાડિયું લોકો વધઘટ કરે, ઉપર લઈ જશે, પણ એક્સપાયરી દિવસે નીચે લાવે. આ મારું ઓબ્ઝર્વેશન છે. બરાબર. પ્લસ મારું બેક ટેસ્ટ બી મેં કરેલું છે, પણ એ અત્યારે હું ખાલી તમારે કરવું હોય તો તમને કહું, સેલિંગ એકલા પુટ નું કરશો ને રોજ દૂરના પુટ, લગભગ અઠવાડિયામાં એકાદ દિવસ તમારો સ્ટોપ લોસ જશે એમાં. બરાબર. બાકીના દિવસોમાં તમને ટાર્ગેટ મળશે. 5 દિવસ ગણશો તો 4 દિવસ તમને ટાર્ગેટ મળે એનો. એકલા પુટ સેલ કરશો તો બી બરાબર છે. એટલે બાઇંગ પુટ કરીને 10 વાળું બાય કરીને રોજ તમે 40-50 રૂપિયાનું સેલ કરો તો બી ચાલે. અને જેમ એક્સપાયરીના 2 દિવસ બાકી છે તો તમે નેક્સ્ટ વીકમાં કામ કરો. હા બરાબર, બરાબર. બુધવાર ને ગુરુવાર 2 દિવસ નેક્સ્ટ વીક કામ કરો. હેજ 6 પડ્યો આ વીકનું. એ રીતે બી કરશો તો તમને ઓવરઓલ વીકલી એની અંદરથી 3% જેવું તમારે છૂટે છે. પણ તમારે ટકાવારી સેલિંગ માટે તમારે ફિક્સ રાખવી પડે. એમાં બાઇંગ જેવું નથી. બાઇંગમાં તો શું છે, 20,000 ના 40,000 થતા વાર ના લાગે. ડબલ બાઇંગ ની અંદર તો પૈસા સીધા ડબલ કરવાની ને એ બધી જ વાતો હોય છે. હા, પણ એ શું છે કે આઈડિયલી સેલિંગ ની અંદર આપણે હંમેશા એક ફિક્સ ટાર્ગેટ રાખવો પડે. ફિક્સ રાખવું પડે. મારે મહિને 5% લેવા છે, 7% લેવા છે, 8% લેવા, બસ. પછી વધારાના મળી ગયા એ તમારું નસીબ છે. હા, એ બરાબર છે. 15% આવી ગયા આપણી જોડે, પણ એ 15 માંથી આપણે તો હકદાર 8 ના જ છીએ, તો 8 પાછા કોક વાર આપણને ટેકો આલશે. ના, બરાબર છે વાત. ક્યાંક લોસ આવે તો ટેકો આપશે 8% બીજા. અનાપ શનાપ આવી જાય. જેમ કે પેલું 7મી એપ્રિલ વાળું જ વીક તમે આપણે લીધું ને એની અંદર અનાપ શનાપ 40,000 રૂપિયા આવી ગયા. આપણે 4,000 જ હતા. સાચી વાત છે. આપણે લેવાના 4,000 ના જ હતા આપણે માલિક, પણ 4 ના 40 થઈ ગયા. તમને કેટલો બધો ટેકો થઈ ગયો એનો. અને આ જ વસ્તુ સાયકલ તમારે આમાં હતાશ નથી થવાનું, સાયકોલોજી ચેન્જ નથી કરવાની. તમે જે નિયમ બનાવો લખવાનું રાખજો ખાસ. મારી પાસે 30 થી 35 સ્ટ્રેટેજી છે લખેલી છે. હું લખીને લખું છું એની અંદર, અને બેક ટેસ્ટ કરું છું ત્યારે એના નિયમો બનાવું છું કે ક્યારે સિનારીઓ બદલાયો, શું થયું, અને એ બધું હું નોટ ડાઉન કરું છું મારી ડાયરીમાં. અને પછી હું ડિપ્લોય બી કરું છું. પછી બધું કરે ભાઈ. અને મેં એકલામાં નથી કરેલી આ સ્ટ્રેટેજી. જો હું તમને 3 એકાઉન્ટમાં કરેલી. આ કેલેન્ડર, આ ક્લાયન્ટ કોડ છે, અમારા વાઇફ નું ખાતું મેં તમને બતાવ્યું. તમને આ અમારી એક સિન્ડિકેટ અમે બનાવી છે, એમાં છે, તમને એ બી બતાવ્યું છે. એમાં ક્વોન્ટિટી 4 લોટની છે, ત્યાં 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર. આમાં 2 લોટનું કર્યું છે મેં મારામાં ને એમાં. પછી આ મારી બી ચાલે છે, આ મંથલી વાળી ચાલે છે જો સ્ટ્રેટેજી. બરાબર. કંઈક ટ્વિસ્ટ કરેલી છે.
અંદર કંઈક નું કંઈક એનું તારણ કરીને. જો આમાં મેં આગળ નફો લીધો છે, અહીંયા આટલો નફો લીધો, હાલ નફો મારો આટલો ચાલે છે, બરાબર આ મંથલી છે. અમે કહીએ છીએ 3 જુલાઈ, આની પહેલા કયું વેચ્યું હતું 26 જૂનનું, 3 જૂનના મેં વેચ્યા હતા. અત્યારે 10 જુલાઈના વેચેલા, 3 જુલાઈના વેચ્યા હતા, એ સ્ક્વેર અપ કર્યા મેં. અચ્છા, ઓકે. કોલ છે મારા, એક કોલ બાય છે ને એક કોલ સેલ છે. તમને 2 કોલ પુટ બંને સેલ કરેલા. જો આ મંથલી કરેલું છે મેં 31 જુલાઈ, 192 પ્રીમિયમ. બરાબર. 25,200 નું પુટ મારું વેચાણ છે, 24,200 નું પુટ મંથલી મારું બાય છે. આમાં 25,500 નું કોલ મારું વેચાણ છે 148 રૂપિયા, અને 26,50 નું મારું 10 ડેલ્ટાનું મેં બાય કર્યું છે. આમાં 50 અને 10 ડેલ્ટાનું હેજિંગ છે. બરાબર. 30 ડેલ્ટા છે અને 10 ડેલ્ટાનું છે હેજિંગ. બરાબર. આ ડેલ્ટા બેઝ છે આની અંદર, પણ આ મંથલીમાં છે અને આ વીકલી હું સેલ કરું છું કોલ. બરાબર. અહીંયા બી નિયમ પેલો જ લાગુ પડશે, પણ એના ડેલ્ટાનો 75-25 વાળો નહીં રહે ડેલ્ટા. ત્યાં ડેલ્ટા મારો 90 નો થશે. કલ્પેશભાઈ સમજાવશો આ બાબતમાં? આ બધું સાહેબ થોડું ડીપલી છે, એટલે તમે પેલું બેક ટેસ્ટ કરો. આ તો તમને મારી પોઝિશન બતાવું તમને. એટલે તમે આમાં કેવું છે કે ગ્રીક પૂછવાઈ જશો બધામાં. તમે ગ્રીક્સ ને પહેલા સ્ટડી કરી લો, પછી તમે મારી પોઝિશન ચાલે જો આ ફ્યુચર ની ચાલે છે મારી આ બીજા એકાઉન્ટમાં. આ ફ્યુચર મેં કયા મહિનાના વેચેલા? જો એપ્રિલ મહિનાનું ફ્યુચર મારું કામ કરેલું છે. મેં એપ્રિલ 28 એપ્રિલના સોદો કરેલો છે. મેં જુલાઈ બાય કર્યું છે, અને પછી જૂન કર્યું હતું. જૂન સેલ હતું ને એની સમય મેં ઓગસ્ટ સેલ કર્યું છે. અત્યારે જો મેં 6 જૂને એને ફેરવ્યું છે. બરાબર. સમજે? એટલે એડજસ્ટમેન્ટ તો વચ્ચે પણ એની અંદર હું કોલ વેચીને જ કામ, કોલ પુટ બંને વેચું છું. એટલે એને હું ધીમે ધીમે, આ લોસ મારો હતો એકવાર, હું પોતે ગભરાઈ ગયો હતો. જે બજાર તૂટ્યું ને 7મી એપ્રિલે, ત્યારે ગભરાઈને મેં લોસ બુક કર્યો હતો. 35 કે 37 હજાર હતો. એ 37 હજાર અત્યારે 14,000 ઉપર લાવ્યો છે. બરાબર. અને ન કરનારાને જો મારું ચાલશે તો હું આ 31 જુલાઈ સુધી ચલાવવાનો છે આ સિસ્ટમને. પછી હું નથી કરવાનું. ત્યાં સુધી, એટલે આ તો 10મી છે, ત્યાં સુધી હું ચલાવીશ ફ્યુચર ઉભું ત્યાં સુધી. બાકી આપણી સ્ટ્રેટેજી બહુ સારી છે, પણ એની અંદર શું એક સહેજ નિયમ તોડ્યો ને તમે, એક વિમ્ઝિકલ થયા ને ક્યાંક, એટલે તમે ગયા. એવું છે આમાં. મારી હાલત એ થઈ, હું સહેજ ચૂક્યો, એક મારો હાથ અટકી ગયો સોદો પંચ કરવામાં. જયારે એડજસ્ટમેન્ટ આવતું હોય ત્યારે એડજસ્ટમેન્ટ કરી જ લેવું જોઈએ, પણ એવું ના કર્યું. મેં કીધું હમણાં 2 મિનિટ રાહ જોઉં છું. એ 2 મિનિટની રાહ જોવામાં આખો સોદો બગડી ગયો. એને સુધારા હું અત્યારે અહીંથી લાવ્યો છે. હાલ 9,000 હતું લોસ, પણ પાછું હાજ પડે આ વધ્યું ને, માર્કેટ કંઈક માર્યું પાછું. વધ્યું, માર્કેટ વધ્યું કંઈક, એવું કંઈક થયું હતું, એના માટે થયું આ. બાકી 83 મેં વેચ્યું હતું, 126 બંધ આવ્યું. પણ હું એને અકાળતો 500 નું જ કોલ છે મારું. મેં 800 ના કોલમાં મેં પ્રોફિટ બુક કર્યો છે અહીંયા 21 રૂપિયા. પછી આ 500 નું વેચ્યું મેં. ત્યારે મિનિટની હતી 350. 350 વાળી કાલને કાલ ખેંચીને 450 લઈ આવ્યા. મારો આ સોદો આટલો બગડ્યો. એટલે એવું છે, એવું નથી. લોસ બી આવે, એવું છે. લોસ લેવો પડે, માર્કેટ છે. જોઈ રહ્યો લોસ એ બી બતાવું તમને. જો આ મારું સેન્સેક્સ ચલાવું છું, એની અંદર મારે લોસ છે આ વીકમાં. સેન્સેક્સ ની અંદર હું કરું છું, જે મેં તમને બતાવ્યું. હું 100 પ્રીમિયમ વેચું છું અને લઉં છું. પણ કાલે બી મારી ભૂલ થઈ. આમાં મગજ મારું એને કરી નાખ્યું. 2 વાગી ગયા. મેં કીધું હવે શું ચાલશે? 50 રૂપિયા પ્રીમિયમ મેં 80 રૂપિયા કાપીને 50 રૂપિયા આવ્યું છેલ્લે. 2 વાગે કાપ્યા પછી તમને ટાઈમ બી દેખાશે જતો રહ્યો. 4 જુલાઈ ક્યાં ગયું? આવી રહ્યો 2:31 મેં સ્વેર કર્યું, અને 3:10 આ 50 રૂપિયા પ્રીમિયમ આવી ગયું હતા. અને અમે 35 લીધા. આ 20 રૂપિયા આવ્યા. 27, 27 કાપ્યું. અને આના 50 રૂપિયા આવ્યા. 30 ને 7, 27 એટલે 22 રૂપિયાનો, એટલે 4,000 રૂપિયા સીધા આવે. પણ મને ખબર ચલાવીશ એટલે મને મહિને રિટર્ન દેખાવાનું. એવું નથી. એ જ મારા બીજા એકાઉન્ટમાં હું ચલાવું હોય. આ બધું જોઈન્ટ વાળું અમારા વાઇફમાં હું ચલાવું, એમાં બી લોસ છે 7,000. સેમ વસ્તુ કરી. એમાં બી મેં 80 કાપ્યું. 80 રૂપિયા 22 પૈસા કપાયું. 2:10 કાપ્યું. એટલે એવું નથી. રિયલ અને બેકટેસ્ટ, અને પછી તમે અંદર ઉતરી ગયા હો ટ્રેડમાં, ત્યારે બહુ ડિફરન્સ પડે તમારી સાયકોલોજીકલ ને બધા. એટલે નિયમ તમારે જાતે જ બનાવવા પડશે, જાતે લખવા પડશે, જાતે સામે ચોંટાડવા પડશે. અમે ઇવન રાતસર બી ક્યારેક નિયમ ચૂકી જાય. આટલો એક્સપિરિયન્સ હોવા છતાં પણ, આટલું પોતે બનાવ્યા પછી પણ. એટલે એવું નથી થતું. સાયકોલોજી, આપણી હ્યુમન બિંગ સાયકોલોજી ના લીધે આ તકલીફ. સીધી વસ્તુ છે ને, આપણે પોતે માણસો જ છીએ, આપણે કઈ રોબોટ છીએ નહીં. એટલે ક્યારેક એવું થઈ જાય. એમાં કઈ મોટી તમારી સામે જે તમે જોવો છો ને જયારે પ્રાઇસ, એટલે તમારી આખી વિચારવાની શક્તિ જ બદલી જાય.
અને તમારી પાસે એવું થયું ઘણી વાર પેલું વધી પછી પાછું નીચે આવી ગયું હોય એટલે તમે જે કાપ્યું હોય ને એનાથી બીજા 50 રૂપિયા ઘટી ગયું હોય ત્યારે તમને અફસોસ કરે મેં ખોટું કાપી લીધું એમ. એટલે આ સાયકોલોજી પછી એ તો છપાઈ ગયું અંદર મગજમાં. સાચી વાત છે, એ વસ્તુ છે ને રિગ્રેટ કરાવે ને જે મગજને એ બહુ હા, એટલે એટલે બહુ એ deeply થશે. impact કરે છે. એટલે ખાસ નિયમ ડેલ્ટા સિસ્ટમ બધું લખજો. એક ડેલ્ટા પોઈન્ટ 1 2 આગા પાછા થશે તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ લાંબુ કોઈ ફાટીને જ જોવાનું પણ એ ટાઈમે એડજસ્ટમેન્ટ કરીને એનું કરી લેવાનું. એ બાજુ 2 રૂપિયા વધે છે તો અહીં 50 પૈસા પેલા ફૂટમાં ઘટ્યા જશે. જે ડેલ્ટા ધારો કે 75 વાળો 77 આવ્યો તમે કાપવા જાવ પહેલા તો 77 આવ્યો છે ત્યાં 2 રૂપિયા વધ્યું છે તો પેલી બાજુ 8 આના તો ઘટ્યો જશે ફૂટ સાઈડમાં અથવા કોલ સાઈડમાં. એટલે રૂપિયા 1.5 રૂપિયા 2 રૂપિયાથી વધારે લાંબો પ્રીમિયમમાં ફેર પડશે નહીં પણ નિયમથી ચાલજો બસ. બોલો પ્રદીપભાઈ, બીજું કઈ તમારે જણાવો હોય સુરત વિશેનું? સુરત ઓકે સર, બધું રેડી. હા, ઘણા બધા લોકો છે. હા, આપણે સુરતમાં એક સેમિનાર ગોઠવશું પછી ઓફિસ પર જ છે. ઓફિસ પર ગોઠવજો. અને સુરત બહુ હા, સારું હા. સેશન રહ્યું કલ્પેશભાઈ. હાજી, થેન્ક યુ. જોરદાર સેશન. થોડું ઘણું તમને જણાવું, કદાચ બધા ફ્રસ્ટ્રેટ થયા અત્યારે માર્કેટ બહુ આમ તેમ આમ ધંધા છે, બાઇંગમાં કઈ કામ નથી આપતું સરખું. બોલો કઈ જણાવો હોય તો કહો, નહીં તો હું રેકોર્ડિંગ એને સ્ટોપ કરું. તમે કહો તો સ્ટોપ કરું. હેલો. હાજી. અરે કલ્પેશભાઈ, આમાં જે એઓસી નું ટૂલ છે ને એમાં જે એઆઈ ફીચર આવ્યું છે ને એક મિનિટ ઓપન કરો. બોલો. એમાં હા એઆઈ તમે ઓન કરો અને જે ઓલ્ડ વર્ઝન હતું એમાં બેમાં ડિફરન્ટ શું પડે? માનો કે એઆઈ તમે ચાલુ કરો બરોબર તો આપને ઓફ કર્યું શું મેં સિનારીઓ મળે? ઓફ આ ઓલ્ડ કર્યું અત્યારે બરાબર છે. આપણે લાઈવ માર્કેટમાં જતા રહીએ અત્યારે હાલ. અત્યારે ઓફ નોર્મલ છે એની અંદર તમને શું શું દેખાય છે? સપોર્ટ ક્યાં છે? 400 એ રેઝિસ્ટન્સ 400 એ રેડ છે, અહીંયા ગ્રીન છે. આ બોક્સ દેખાય છે બધા છે આના એઆઈ ઓન કરું છું ત્યારે બોક્સીસ જોજો ક્યાં છે. બદલાઈ ગયા? લાગ્યો કે ફરક? બતાવું તમને ફરી. આ એઆઈ ઓફ છે બરાબર. બંનેમાં 3:31:10 નું જ છે ડેટા બધો બરાબર. આ એઆઈ માં તમને સપોર્ટ ક્યાં બતાવી દો? 400 એ સ્ટ્રોંગ બતાડે અને અત્યારે હાલ ક્યાં છે? નજીકમાં 400 500 ની નજીકમાં છે. અહીંયા રેઝિસ્ટન્સ 500 એ બતાડે. ત્યારે આની અંદર શું બતાવે છે? શિફ્ટ થયેલું બતાવે. 400 એ દેખાડે રેડ બોક્સ. હા, વોલ્યુમનો આટલો ફરક છે. પેલું આ તમારું કેલ્ક્યુલેશન, આનું એઆઈમાં કેલ્ક્યુલેશન શું છે કે તમને થોડું 5-7 મિનિટ 10 મિનિટ વહેલું ઇન્ડિકેશન આપે છે અને એના કેલ્ક્યુલેશન અલગ. ઓકે, એઆઈમાં. હા, એઆઈમાં એટલે તમને 5-7 આમ તો મિનિટ જનરલી બતાવશે ગ્રાફ કે હાજી બોલો. આમાં જનરલી 3 મિનિટે લેટ આવે બરોબર ડેટા આપે એનએસસી માંથી. તો મને એમ છે કે 7 મિનિટ વહેલું કઈ રીતે બતાવે? કે આપણે જે થર્ડ પાર્ટી યુઝ કરીએ છીએ એમાં તો 3 મિનિટ આપણે ડિલે આવવાનો છે. કેલ્ક્યુલેશન ઉપર આ બોક્સ તૈયાર થાય છે. આનું જે કેલ્ક્યુલેશન કરેલું છે ને અક્ષરે એઆઈ નું અંદરનું મેથેમેટિક્સ જે કેલ્ક્યુલેશન કરેલા છે એની ઉપરથી એ ડેટા અહીંયા બતાડે છે. એના ક્રાઇટેરિયા અલગ અલગ છે. ઓકે. આ જે રેગ્યુલર છે એનો ક્રાઇટેરિયા જુદો છે, આનો ક્રાઇટેરિયા જુદો છે. એટલે આના ક્રાઇટેરિયા જુદા છે ને એના ઉપરથી આ કેલ્ક્યુલેશન વહેલું કરીને તમને અહીંયા 5-7 મિનિટ પહેલા બતાવી દે કે હું આવું કરવા જઈ રહ્યો છું. હા, મતલબ બેસ્ટ આગળ પાછળ નિયર બાય સ્ટ્રાઇક થાય જશે એનું કેલ્ક્યુલેશન પ્લસ કરીને બતાવતા હશે કે સેટિંગ ટાઈમ આ થવાનો છે 99.9%. હા હા, બસ એ રીતે. ઓકે. અને નીચે જે વસ્તુ આવી છે ડેલ્ટા ગામા, એમાં સિમ્પલ છે. તમારે બ્લુ લાઈન જોવાની, બીજું કઈ જ મગજ નથી દોડાવવાનું. આ 2 લાઈન ને કાઢી નાખવાની. ડેલ્ટા ઉપર ક્લિક કર્યું છે. શું કે છે ભાઈ? આ બ્લુ લાઈન શું કહેવા માંગે છે? ઉપર જઈ રહી છે, બજાર ઉપર છે બરાબર. બજાર આ લાઈન નીચે અહીંથી આવે છે, અહીંથી નીચે આવે છે તો બજાર નીચે છે. સિમ્પલ. અને તમે ધારો કે કદાચ આ તો હું તમને મારી રીતે કહું, મારી પછી તમને લાગે તમારે 0 લાઈન થી કામ કરવું છે તો 0 ની નીચે જાય એટલે ફટ સેલમાં ઘૂસી જાઓ. 0 ની ઉપર જાય એટલે કોલમાં ઘૂસી જાઓ. આ બે ઉપર બી ચાલી શકો પણ એમાં ટ્રેડ તમને ઓછા મળશે બરાબર. ગામામાં જાઓ તો ગામામાં સેમ લોજિક બધે સેમ જ છે. આપણું લોજિક એઓસીમાં બ્લુ લાઈન નું લોજિક બનાવ્યું છે, જનરલ લોજિક. એને ફોલો કરશો ને તો તમને કોઈ તકલીફ નહીં પડે. આમાં બી સેમ એવું જ નીચે. પણ હું અત્યાર સુધી છે ને ઓલ્ડ માં કરતો હતો એટલે એઆઈ નો આપણે બહુ અનુભવ નથી કે સમજો. પણ એનો વિડીયો લોન્ચ કર્યું ને એના પછી વિડીયો બનાવ્યો હતો. લોન્ચ તો ઘણા જોયું. હા, અને એમાં બી સાહેબ ડિટેલિંગમાં જ કીધું કે તમારે બ્લુ લાઈન જ જોવાની એવું કીધેલું છે, અંદર મેન્શન કર્યું છે એમને. આ બસ ફોલો આ જ કરવાનું છે અને આ તમને સપોર્ટિંગ ટૂલ્સ માટે કામ કરશે. ટ્રેડ કન્ફર્મેશન માટે કામ કરશે. તમારે કન્ફર્મ કરવો છે ને તો એના પહેલા તમારે નજર માર્યું છે
તો તમે 100% કોન્ફિડન્સ ટ્રેડ લઈ શકો. બરાબર. કલ્પેશભાઈ વેગાની અંદર એ સેમ ટુ સેમ સેમ કોઈ લોજિકમાં ફેરફાર નથી. કે ભાઈ નીચે વેગા જતો હોય તો પુટમાં તો બજાર બેસવાનું, બુલિશ, નીચે જતું હોય તો બુલિશ અને ઉપર જતું હોય તો બેરિશ. વેગા ઉપર જતો હોય તો બેરીશ, ઉપર જતું હોય તો બુલિશ, એમને નીચે આવતો હોય તો બેરિશ. હા ટૂંકમાં નીચે ને ઉપર બસ એમ. ઉપર જતું હોય તો બજાર તેજી કરશે, નીચે આવતું હોય તો બજાર મંદી કરશે. ઓકે. તેમ વેગા, થીટા આ બધામાં એ જ લોજિક વાપરેલું છે આપણું. બીજું કઈ મગજ નહીં દોડાય તો ચાલશે, પણ તમને સપોર્ટ આપશે. આ તમે ડેલ્ટા જોઈને ખબર પડશે કે ભાઈ તો બજાર શું કહે છે, ભાઈ અહીંયા તમારો ડેલ્ટા અહીંથી વધવાનું ચાલુ થયો, ધારો કે આ લેવલે લાસ્ટ લેવલે એને તોડ્યું, બરાબર છે. આ ધારો કે લાસ્ટ હાઈ કયો હતો અહીંયા આગળ, આ હતો, અહીં તોડ્યો, અહીંથી વધ્યો, અહીંથી અહીં તોડ્યું, તો તમે અહીંયા આગળ એકવાર રિસ્ક લઈ શકો. હવે અહીં તમે આ જ લેવલે તમને એમ લાગે પાછું ફરશે એવું દેખાય, અહીંયા પુટ વેચ્યું શું થાય કે કોલ પુટ વેચી દીધું વધારો કે તમને, તો તમને તકલીફ તો ના જ પડે ને, નીચે ઉપર જતું બખા પડી જાય એવા પૈસા મળે. હા, એટલે એક વાત છે. અને કદાચ નીચે આવી જાય તમારું શું થાય કે બહુ તમે 100 રૂપિયામાં વેચ્યું તે 100 રૂપિયાનું 102 103 થાય, પણ એનું ફર્યું થોડી વાર 5-7 મિનિટ, તો તમારું કોસ્ટ ટુ કોસ્ટ જ આવી જવાનું પાછું, અંદર ઘૂસી જશે, 1-2 રૂપિયા આપીને બી જશે. અને સ્ટોપ લોસ તો છે જ તમારો, એટલે એ બી કરી શકો છો રિવર્સ. પણ આમાં બીજું કંઈ નહીં, ખાલી બ્લુ લાઇનને ફોલો કરશો ને કોઈ બી ગ્રાફમાં, તમે ઇવન આની અંદર આપણા આ ગ્રાફમાં જોઈ લો, ઓય ચેન્જ ઉપર દબાઈએ છે તો એમાં બી કશું જ કરવાની, બધાના બ્લુ લાઇન જ જોવાની તમારે કોઈ બી વસ્તુમાં. આ બ્લુ લાઇન ફોલો કરો બસ. અને લાસ્ટ હાઈ જે તૂટે છે ને ત્યારે બી તમારે ચેક કરવાનું, એનો સવારનો આ હાઈ તૂટ્યા પછી તો એકદમ ફાટશે. અહીં તમારે ખાલી અહીં ચેક કરવાનું, ભાઈ 22 આ જે છે આ લાઈન તમારે જોઈ લે, અહીંથી તૂટ્યું ને એકવાર ઉપર તો લગભગ લાસ્ટ હાઈથી તમારા બજારમાં ચેન્જ ઘણો આવશે. વીઓઆઈ જોવું છે તો વીઓઆઈમાં બી સેમ વસ્તુ કરો. કશામાં કોઈ એક બીજી લાલ લીલીમાં પડશો જ નહીં, ખાલી આ બસ. આ જો આનો લાસ્ટ હાઈ અહીં છે તો આ હાઈ તમારો તૂટ્યો, તમે રિસ્ક લઈ શકો, એક રિસ્ક લઈ લો. અને રિસ્કમાં તમારે જો બાઇંગમાં રિસ્ક ના લેવાનું તો સેલિંગ વાળું કામ કરનાર, તો તમને 2 પોઈન્ટ થી વધારે નુકસાન નહીં આવે. પણ જો મળી ગયા તો તમને સામટા 10-15 પોઈન્ટ ફટ દઈને મળી જશે મિનિટ 2 મિનિટ. આવા ટાઈમે થશે તો વધારે સ્પીડમાં મળે. પછી સીઓઆઈમાં તમે જુઓ સેમ વસ્તુ એમાં બી, પણ આ બધું શું તમને થોડું વહેલું જણાવશે. હું કંઈક આવું કરવા જઈ રહ્યું બજાર, પણ એને એ પકડવું તમારે પડશે કે એને તમારે કેવી રીતે એને રીડ કરો છે બસ. બાકી તમને જણાવી દેશે પહેલું સીઓઆઈ છે, વીઓઆઈ છે બધા. હું કંઈક આવું કરવા જઈ રહ્યો છે એવું અંદાજ મૂકશે, તમને હિન્ટ આપશે કે હું આવું કંઈક કરવા જઈ રહ્યો છે. સર હેન્ડ રેસ છે કોઈ નહીં? બોલો બોલો, હેન્ડ રેસ કરવાની જરૂર નથી. સેઠ મારા બોલો. કોણ છે? નીરેશભાઈ બોલો. નીરેશભાઈ અનમ્યુટ કરીને બોલો. હા કલ્પેશભાઈ બોલો. નીરેશભાઈ કઈ બોલતા? નીરેશભાઈ હેન્ડ રેસ હતો એમનો. ઠીક છે, બોલો બીજું કંઈ કહો. નવું કંઈ જાણવા મળે તો ગ્રુપમાં નાખતા રહેજો, હું બી કંઈક નાખતો રહીશ. કલ્પેશભાઈ બોલો જી. નરેશ બોલું. બોલો બોલો. જે નવું જે એઆઈ વર્ઝન છે ને એમાં મને એવું લાગે છે કે સ્ટ્રાઇક પ્રાઇસ 8 ઉપર 8 ને નીચે 8 લીધેલા છે, જ્યારે જૂના ઉપર 11 ને નીચે 11 લીધા છે સ્ટ્રાઇક પ્રાઇસ. એના કેલ્ક્યુલેશન એવું લાગે મને. બરાબર, કારણ કે આપણે નજીકના સ્ટ્રાઇક પ્રાઇસ જે છે ને એમાં જ કામ કરતા હોય ને જનરલી. હા એક્ઝેક્ટલી, એટલા માટે. એટલે એ ચેન્જીસ છે મારી હિસાબે, મને એવું લાગે છે. હા એ ચેન્જીસ છે, બીજા ક્રાઇટેરિયા ચેન્જ કરેલા છે. ઓકે 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 પ્રદીપભાઈ, બીજા મિત્રો, અલ્પેશભાઈ બીજું કંઈ જાણવું હોય તો કહો, તો પછી બસ ઓકે સર. રાજેશભાઈ. હું કચ્છમાંથી બોલું છું કમલેશભાઈ. હાજી બોલો બોલો. આજે આપણું ગ્રુપ છે બરોબર, હું તો લગભગ છે લાસ્ટ 1 વર્ષથી જોડાયેલો હતો, પણ આમાં વચમાં એક પેલા સલાહ આવતી હતી કે અહીંયાથી ટ્રેડ લેવડી ન લ્યો, પછી તમે ના પાડી હતી. હા એ આપણે પેલા ભાઈ આપણા ગાંધીધામ મહેશભાઈ ગાંધીધામ વાળા. હા મેન્ટોર છે ને એ કંઈક બીજું ભણાવી રહ્યા છે, કંઈક શીખવાડતા ખબર નથી. હા પણ મેં અત્યારે ના પાડી હતી કે આમાં શું થાય કે આપણે તમે કોઈ આડોડું ભરાઈ જાય હા તો લોચો પડે ને. હા લોચો, પણ એટલા માટે જ હું પાછો એ જ કહેવા માંગુ છું કે ભલે હમણાં લગભગ મારી સામે ઘણા નવા આવ્યા છે, લખવાનું નથી કઈથી લઈ લો એવી રીતે સોદો એવું કશું જ નથી કરવાનું. હા હા, સોદો પોતાની રીતે લેવાનો, અને સમજી લો ને કોઈને પણ એક મારી હિસાબે કોઈ સલાહ ના આપવાની. શું કામ કે એઓસી તો બધા એ જ વાપરે છે જેના માઇન્ડ હિસાબે પોતાના. હા તો શું નવા નવા આવ્યા છે ને તો જરાક બધાને એક અવાજ દઈ દેજો એવી રીતે. રાજેશભાઈ તમે કચ્છમાં ક્યાંથી છો? કચ્છ માંડવી બિદડા. ઓકે ઓકે. તમે? હા ગાંધીધામ કચ્છ. અચ્છા મહેશભાઈ? ના મહેશભાઈ નહીં, અરુણભાઈ. તો અચ્છા અરુણભાઈ, બરોબર. અચ્છા ગાંધીધામ થી એક મહેશભાઈ છે, એના વધારે મેસેજ મહેશભાઈ ના જ હોય છે. બરાબર. અને લગભગ આ ગુજરાત આપણા ગ્રુપ માંથી ફર્સ્ટ ટાઈમ બોલું છું, ખાલી જોતો રહું, સમજ્યા ને? પ્રશ્ન જ ન હોય કઈ બોલવાનું.
ના એટલે એમાં શું છે કે આપણે ટિપ્સ વાળું વાત જ નથી કરતા, ખાલી એક હા જનરલ આઈડિયા. ધારો કે હવે તો પેલું સન્ડે વેબિનાર ગ્રુપ ચાલે છે જે ફ્રી વેબિનાર, એમાં ચાલતી જ હોય વાતો, બધાને જોવું હોય તો બધા ત્યાં આગળ હા, નાખતા બસ. જ હોય છે કંઈક નું કંઈક. અને જો હા કોઈની એવી પોસ્ટ આવે છે તો અમે એને ડિલીટ ડાયરેક્ટ કરી દઈએ છીએ. હા, પોતાને બસ 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 પોતાનું પ્રમોશન કરતું હોય કે કંઈ બી કરતું હોય તો અમે એને ડિલીટ મારી દઈએ છીએ. બરોબર. ક્યાંય મિસગાઈડ જેવું અમને લાગે છે તો અમે કોઈ બી ટીમ મેમ્બર્સ એ ડિલીટ કરી દઈએ મેસેજ. અને લગભગ બરોબર છે. જો કોઈ ઓવર થતું હોય છે તો એને કિક બી મારીને કાઢી બી મૂકીએ છીએ. એટલે એવું કોઈ અમે કંટ્રોલ રાખેલો જ છે. અને આપણે એ રીતે કઈ જતા નથી. આપણો પર્પઝ જ ખાલી એક જ છે કે લોકો શીખે, કમાય, ડિસિઝન જાતે લે. એટલે જ હું વારે ઘડી લખવાનું રાખજો, નિયમ જે બી બનાવે પોતાના નિયમ પોતા જ બનાવવાના છે. હું કહીશ એ તમને કદાચ ગળે વાત ઉતરે ના ઉતરે એવું બી બને. અને એક આખો એઓસી ગ્રુપ ને એક મારી રિક્વેસ્ટ કઈ છે ખબર છે કે વધારે પૂરતો એ નિફ્ટી ઉપર ધ્યાન આપે છે. હું મારું છે કોમોડિટીમાં કામ કરું છું, નિફ્ટી ક્યારે જોતો પણ નથી. સાહેબ એમાં એવું છે, સાંભળો હું તમને કહું, નિફ્ટી પર કેમ આપીએ કે વધારે જોર બીજા બધા ઇન્ડેક્સમાં છે ને વોલેટિલિટી. તમે આ જેન સિક્યુરિટી વાળું પેલું પકડ્યું સ્કેન્ડલ જોયું તમે? ન્યૂઝ એસસીબી એની પર 5,000 કરોડ રૂપિયા નાખ્યા, 4,000 કે 5,000. એ સ્પેક્યુલેટિંગ કરે ને એ બધા મોટા ઇન્ડેક્સમાં કરી જાય, બેંક નિફ્ટીમાં, સેન્સેક્સમાં, એ બધામાં સ્પેક્યુલેટ કરીને આ લોકો કરે. તમે એમાં એવું આવ્યું છે તારણ કે તમે જ્યારે બજાર વધતું હોય ને તો પુટનું પ્રીમિયમ ના ઘટે, એ ત્યાં સ્ટેબલ થયેલું હોય, પકડી રાખેલું હોય. અને કોલના પ્રીમિયમ ઉપર લઈ જાય અને ત્યાંથી પછી મારે ને એટલે પછી ત્યાંથી પેલું કોલનું પ્રીમિયમના એ લોકો નફો બુક કરીને બાજુ પુટ લીધે હોય તો એની અંદર બી પ્રોફિટ કરે. એટલે આ રીતના સ્પેક્યુલેટ કરી ગયા એ લોકો. નિફ્ટીમાં જોર એટલે આપણે કે નવા લોકો અમારી જોડે જોડાયા કરતા હોય બરોબર મેક્સિમમ. બરાબર. તો હવે તમે જૂના થઈ ગયા, 2 વર્ષથી કામ કરો, તમે તમારી વ્યૂ બી બદલાઈ ગયું છે, તમારું વિઝન બદલાઈ ગયું, બધું બદલાઈ. તમે કોઈ બી ઇન્ડેક્સમાં કામ કરી શકો, કોઈ બી સેક્ટરમાં કે કોઈ બી સ્ક્રિપ્ટમાં કરી શકશો. તમારી ફાવટ આવી ગઈ. પણ નવો જો આવે છે તમારું જોઈને જો બીજું કરવા ગયું કે અમે બીજા રવાડે મૂકી દઈએ ને કંઈક નિફ્ટી ને બીજું બધું બતાવવા બેસી ગઈ, બેંક નિફ્ટી ને ક્રૂડ ને અંતે, તો નુકસાન જશે. તે ગાળ કોને આપશે? પહેલી એ જ ગ્રુપ ને જ, એઓસી આખો અથવા એઓસી તો બોગસ ચાલે છે. એક માનસિકતા બેસી છે કે આ વસ્તુ કામ નથી કરતી અને એની નેગેટિવિટી થશે એટલે એ શું કરશે? બીજા 50 જણને કહેશે. બરોબર. એઓસી તો યાર નથી મજા આવતી, એટલે બીજા 50 સાંભળશે ને 50 બીજા 500 ને કહેશે. એક બહુ નેગેટિવ ઇફેક્ટ પડશે. હા, નેગેટિવ. એટલે અમે બેસિક અમારો પ્રયત્ન જ હોય છે. અમારી હિન્ટ હોય છે. તમે શબ્દો તમે કદાચ સાંભળતા હોય તેમાં હિન્ટ આપતા હોય છે. ભાઈ હિન્ટને કેવી રીતે તમારે રેગ્યુલર લઈ લેવી? અથવા તમે સ્કૂટર પર જાઓ છો પણ હિન્ટ આવીને જતી રહી, અથવા તમે કોઈ જોડે વાત કરો ત્યાં હિન્ટનો શબ્દ આવીને જતો રહ્યો, બરાબર, તમે ત્યાં ના પકડીએ કે પણ પછી પાછળ તમે સાંભળ્યું કે બીજા બધા પ્રોફિટ કર્યો. હું તો યાર ટ્રેડમાં કેમ નતો, હું ક્યાં હતો? એટલે તમે શું કરશો કે 10 પોઈન્ટ વધ્યા લાઈન લઈ લો, ફટ દે. સાયકોલોજી બદલાઈ ગઈ તમારી. સાયકોલોજી મેન વસ્તુ એક જ છે કે આમાં સાયકોલોજી. જો કલ્પેશભાઈ, મારી હિસાબે જો આપણે સાયકોલોજી, આપણો માઇન્ડને કંટ્રોલ કરશો ને તો સારામાં સારી વસ્તુ છે. તમે પોતે ટ્રેડિંગમાં કંટ્રોલ, પ્રોફિટમાં બી તમારો સોલિડ કંટ્રોલ રહેશે અને પ્રોફિટ તમારો કન્સિસ્ટન્સી રહેશે. એમાં ના એક જાતનું ખાલી મારી હિસાબે જો આ જે પ્લેટફોર્મ છે એ તો આપણને રસ્તો બતાવે છે, પણ વિશેષ એક છે ને આપણું સાયકોલોજી, જે મન કંટ્રોલ થશે ને તો જ આપણે આમાં સક્સેસ થઈએ, નકર નથી. નહીં તો નથી. હા, આ સાયકોલોજી પર આ લોકો બજાર ચલાવી રહ્યા છે. જનરલ હ્યુમન, જનરલ ટ્રેડર છે ને એમની સાયકોલોજી પર એટલે લોકો કમાય. એ લોકોની સાયકોલોજી ફિક્સ છે, બરાબર. એમની સાયકોલોજી ફિક્સ છે, રોબોટ મૂકેલા છે. બરોબર છે. આ લેવલે આવશે તો ફટ દઈને જે લાખ ક્વોન્ટિટી છે, લાખે લાખ ક્વોન્ટિટી વેચી જ જવાની છે. અને ત્યાં બાય થવાની, ત્યાં બાય થઈ જવાની છે. એમનું બધું ફિક્સ છે. એમની સાયકોલોજી એમણે શું કર્યું? રોબોટમાં ફિટ કરી દીધી. હા, પણ એક વાત કહું, જો આપણે રોબોટ થઈને કામ કરશું તો જ કરશું ભાઈ, નકર નહીં ઉકરીએ આમાં. નહીં ઉતરે. બસ તમારે જાતે રોબોટ બનવું પડશે, નિયમ. હા, આપણને રોબોટ બનવો પડશે. હવે સમજી લો, આપણે જસ્ટ વાત કરું કે આપણો સ્ટોપ લોસ 1.5 કે 2 પોઈન્ટ જે લાગેલો હોય, એમ લાગે છે કે પાછું અહીંયાથી બાય કે સેલ ઉપર કે નીચે જશે તો આપણે સ્ટોક, આપણે એસએલ છે ટ્રિગર કરીએ ને, એ નહીં, એકવાર આવી ગયો તો આવવા દો, પછી જયારે આપણું ટ્રેડ થાય ત્યારે. એટલે રોબોટ જ થવું પડશે મારી વિચાર હિસાબે. આપણો નિયમ બી શું કે આપણે રોજ આપણે એસીમાં શું કહેવીએ બધા સાહેબ, રાજસર ને બધા, સ્ટોપ લોસ અથવા ટાર્ગેટ. હા, એસએલ અથવા ટાર્ગેટ, બસ ફિક્સ. પણ એને વળગી રહો. તમારા 20 દિવસમાંથી 5 સ્ટોપ લોસ જશે ને, ધારો કે હું તો કહું છું 10 જશે, 10 ટાર્ગેટ આવે ને તો બી તમે પ્રોફિટેબલ રહેવાના. પ્રોફિટમાં રહેશું. કારણ કે આપણે 25 આપીને 40 લઈએ છીએ. અને ઘણી વાર તો 100 પોઈન્ટ આવી જતા હોય.
અને આવી આપણે જાય એને છે. કેલ્ક્યુલેશન નથી કરતા. આપણે તો ખાલી હમ. 25 થી 40 નો જ રેશિયો લઈએ. હા. 25 આપીશું, જે 40 લઈશું market. 40 લેશું. એટલે આપણો આ રોબોટ ટાર્ગેટ. બસ શોર્ટકટ બનવાની વસ્તુ મારી વિચાર હિસાબે રોબોટ બનશું તો જ કરશું. હા, તો જ તમારું સોલ્યુશન આવશે. હું બી અલ્ગો વાપરું છું. અલ્ગો હજુ મારે અલ્ગો જોડે બી હું નથી સેટ થઈ જતો, કારણ કે અલ્ગો શું છે, કોકના ભરોસે કરી રહ્યો. હા, હવે એના પેરામીટર્સ મને નાખતા નથી આવડતા, એટલે હું હજુ એક જેમને સોંપ્યું છે કે તું મને ભાઈ આ રીતનું બનાવી આપ મને અલ્ગો. આ જે વસ્તુ આપણી છે એમાં અલ્ગો સેટ થાય કે ન થાય? ના, નહીં થાય. આજે આપણી આપણા સ્ટ્રેટેજી છે એમાં નહીં ના થાય. ના, એમાં શું છે કે સાહેબ લાયસન્સ લેવા પડે એનએસસી જોડે. મારે આને જો એઓસી થી ડાયરેક્ટેડ કરાવવું હોય ને, જેમ કે હા. સ્ટોકમોક પ્લેટફોર્મ છે, સ્ટોકમોકે શું કર્યું છે, આ રહ્યું તમને બતાવું. સ્ટોકમોકે સીધો ચાર્ટ આપ્યો છે, અરે ઓપ્શન ચેન આપેલી છે અહીંયા. એને હા. અપસ્ટોક વાળા જોડે સેટ કર્યું છે. અને અચ્છા. બ્રોકર જે છે ને એમાં અપસ્ટોક એને એકલું હા. કર્યું છે. અચ્છા, અપસ્ટોકમાં તમે upstock કરી લોગિન લઈ લીધું હોય, એકાઉન્ટ હોય મારું ધારો કે, હું સીધો અહીંથી જ હું ટ્રેડ કરી શકું. અચ્છા, બરોબર. સીધો અહીંથી જ બાય સેલ કરી શકું, જે બી કરવું હોય મારે. ઠીક છે, મારે લોગિન કનેક્ટ નથી એટલે નથી થતું. એમ ઓફસ્ટ્રા છે, તો ઓફસ્ટ્રાએ શું કર્યું, એને પોતાનું ડિફાઇન એજન્ટ બનાવ્યું છે. અચ્છા. ડિફાઇન એજન્ટ પોતે જ બ્રોકર છે, એને કંપની બધી ખોલ નાખી. એટલે એને શું ઓફસ્ટ્રાથી ડાયરેક્ટ જ તમે સ્ટ્રેટેજી બિલ્ડરમાંથી સીધો ટ્રેડ અહીંથી લઈ લો. એટલે આપણે એઓસી મતલબ કનેક્ટ થઈ શકે નહીં અલ્ગોમાં. એઓસી જોડે કનેક્ટ કરવા માટે થઈને શું છે કે સેબી જોડે બહુ મોટી પ્રોસેસ છે. મારે અહીંથી તમારે ટ્રેડ લેવો હોય, ધારો કે આ જ લેવલથી અહીંયા કે ભાઈ આ 222 અહીં દબાવવાથી અહીં સીધું પેલું બટન ખોલે બાય સેલનું, તમે બાય કરો સેલ કરો બસ. પણ એના માટે પ્રોસેસ સેબી જોડે બહુ મોટી, બહુ લેન્ધી પ્રોસેસ છે. અને કેવાયસી ને એનું મેન્ટેન કરવાનું ને બધું હેડેક છે વધારે પડતા. અને એ લોકોનો જે પણ ચાર્જ જોઈએ પણ બહુ હેવી જશે, કારણ કે આપણે પ્રાઇવેટ લઈએ છીએ ને. મારે અત્યારે 9 લાખ રૂપિયા 4 મહિને બિલ આવે છે એનએસસી ના ડેટાનું. અચ્છા. હા. હા, તો જે અલ્ગો લઈએ તો વધી જાય. એ તો બધું અલ્ગોમાં તો બધું કેટલા ક્રાઇટેરિયાથી પાસ થવું પડે ત્યારે અલ્ગો તમારો પ્રોસેસ થઈ જાય. અલ્ગોમાં તમે બેસો. સમજી. એપીઆઈ જાતનું બધું કેટલા ક્રાઇટેરિયા છે, એટલે બહુ લેન્ધી છે પ્રોસેસ. સમજી. આજે આપણે આ પ્લેટફોર્મ આપણો એઓએસ નું પ્લેટફોર્મ સમજી જઈએ તો કાંઈ મોટી વસ્તુ નથી, બસ એક ખાલી મેનેજ કરવાનું છે. મેનેજ કરવાનું છે. સારું છે, બધા ગ્રુપ